અમારે સાહેબ અમારા રૂમમાં એક સાહેબ આવ્યા ને તો કે ચાલો છોકરાઓ અમે ગાંધીનગરથી આવ્યા છીએ, શિક્ષણ તમને કઈ રીતે પૂરું પાડવામાં આવે છે અમારે જોવું છે, તો અમે અહીંથી સવાલો કરશો, જવાબ તમારે આપવાનો, એટલે જેથી કરીને અમને ખબર પડે કે તમને શિક્ષણ કેવું મળ્યું. અમારા મિત્રને ઊભો કર્યો કે ઊભો થા. બોલો સાહેબ, શિવનું ધનુષ કોણે ભાંગ્યું? હે સાહેબ, શિવનું ધનુષ કોણે ભાંગ્યું? ત્યાં રોવા મળ્યો કે સાહેબ હું કાલ નહોતો આવ્યો, હું સાહેબ નિશાળ જ નહોતો આવ્યો. તો તને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું? મને નથી ખબર, હું તો નિશાળ આવ્યો જ નથી. તું બેસી જા, તું ઊભો થા, તું ઊભો થા. એને ઊભો કર્યો. બોલ, શિવનું ધનુષ કોણે ભાંગ્યું? મારાથી બોર્ડમાં લખવાની ચોક નથી ભાંગતી, તો શિવનું ધનુષ ક્યાંથી ભાંગે? તો તને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું? નહીં, મને નથી ખબર. તું બેસી જા. વર્ગ શિક્ષકને લીધા. આ તમે શું શિક્ષણમાં આપો છો કે છોકરાઓને ખબર નથી પડતી શિવનું ધનુષ કોણે ભાંગ્યું? શું કરો છો તમે? ત્યાં તો વર્ગ શિક્ષક ઢીલા પડી ગયા કે હું 48 છોકરાઓને સાચવું છું, પણ એમાંથી એકેય છોકરો તોફાની નથી. બધા છોકરા હોશિયાર છે, ભોળા છે, લેસન કરીને આવે છે, હજી એક પણ છોકરો તોફાની નથી. તો તમને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું? ના, મને નથી ખબર. ઈ ગયા આચાર્ય સાહેબ પાસે, હેડ માસ્ટર હોય ને એની પાસે ગયા કે તમારા વર્ગ શિક્ષકને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, તમારા વિદ્યાર્થીઓને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, તો તમે કરો છો શું? ત્યાં તો હેડ માસ્ટર ઢીલા પડીએ. એ બધી વાત સાચી, હું કાંઈ કરતો નથી, પણ વિચાર કરું છું. કે શું વિચાર કરો છો? હું વિચાર એ કરું છું કે અમારી નિશાળે શિવનું ધનુષ લાવ્યું કોણ? હું વિચાર એ કરું મારા શિવનું ધનુષ અહીંયા લાવ્યું કોણ? તમને નથી ખબર કે નહીં? ગયા સરપંચ પાસે. સરપંચ પાસે ગયા તો સરપંચને કીધું કે તમે શું કરો છો? હેડમાસ્ટરને નથી ખબર, વર્ગ શિક્ષકને નથી ખબર, વિદ્યાર્થીઓને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, તો તમે કરો છો શું? ત્યાં તો સરપંચે ખિસ્સામાંથી 10,000 રૂપિયાના બંડલ કાઢ્યું અને સાહેબના હાથમાં આમ કરીને આપ્યું કે આ લેતા જાઓ. તો કે આને શું કરવું છે? એ કે શિવનું ધનુષ ગમે ત્યાં ભાંગ્યું હોય, પણ અમારા ગામમાં ભાંગ્યું એવું કોઈને કહેતા નહીં. અમારા ગામનું નામ ખરાબ થાય. આ બીજા 5,000 રૂપિયા અહીંયા લેતા જાઓ. કે આ હે ના? તો કે બીજા 5,000 રૂપિયા મેં એના આપ્યા છે કે શિવના ધનુષના કટકા મળે ને તો મને દેતા જ, મારે વાડીએ દાટી આવવા છે, ખાડો કરીને અંદર બૂટી દેવા છે, પણ કોઈને કહેતા નહીં, નકર ખબર પડી જાય કે અમારા ગામનું નામ ખરાબ થાય. એ મારો રામ ભલું કરે. એ તો જો અમારે એક મિત્ર છે ને, એટલે આમ ગોફણીઓ કરતો કરતો, દફતર આવે ને, ગોફણીઓ કરતો કરતો આખો રૂમ ભરેલો ને સાહેબ બોર્ડમાં ભણાવે. માસ્તર સાહેબ, માસ્તર માં જેવું સ્તર એનો, એટલે માસ્તર કે બોર્ડમાં ભણાવતા હતા ને ત્યાં અમારે ગભો અહીંયા આવીને ઉભો ને, ગભાન બિચારાને કંપની ફોડ જીભલે સોટે અટકે. ત્યાં આવીને કે સાહેબે એવું કીધું, ગભા ભણી હેલો ટાઈમ 7 વાગ્યાનો 10 વાગે જોડ્યો નહીં આવવાનો, વહેલો આવતો જા. તો ગભો એવો એ કે હું વહેલો આવું કે મોડો આવું, નિશાળના ટાઈમે નિશાળ ચાલુ કરી દેવાની, મારે વહેલા મોડું થાય. પણ 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું, કોની પાસે ઇતિહાસ ભણવા જાય? મારો દાદો હજી જીવે છે, એની પાસે જે ઇતિહાસ પીડાય એ 70 વર્ષમાં કોઈ ચોપડે ચડાવી નથી શીખવું. સમજાય ને વંદન? કે મારે 1-2 પ્રશ્નો કરવા છે, કે ઉતાવળ રાખો. પ્રશ્ન પહેલો કે બોલો, તાજમહેલ કોણે બનાવ્યો? આવડાયો કેમ નથી હરખો બન્યો? કલર કામ કરવું પડે એમ છે કે ના ના? સમાર કામ કરવું પડે એમ છે કે ના ના? અમારા બાપની હાથ પેઢીના ફોટા ત્યાં લાગે એમ છે કે ના ના? તો 3 પેઢીથી ઉપાડા હે ના લીધા છે. તાજમહેલ કોને બનાવ્યો? જેને બનાવ્યો જોઈને બી વાંધો હું? પણ એ કે અમારા ઉપરથી ભણાવવામાં આવે એટલે અમે તમને ભણાવીએ છીએ. એ કે નકરું આવું જ ભણાવવામાં આવે છે ને. ભણાવો તો સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, હમીરસિંહ ગોહિલનું ભણાવો, મહારાણા પ્રતાપનું ભણાવો, છત્રપતિ શિવાજીનું ભણાવો, ઝાંસીની રાણીનું ભણાવો, ભગતસિંહનું ભણાવો, સુખરામદેવનું ભણાવો. સાહેબ કે પણ ઉપરથી આવે એવું થાય ને તો આ ગભો એવી કે હવે બધું આવશે. બાનો ભાઈ પ્રશ્ન બીજો કે બોલો, બાટલો ને બાટલીમાં શું ફેર? કે કેમ દાંત આવે છે? કે પ્રશ્ન વજન વાળો છે. કે કેમ? કે બાટલો છે ને ડોક્ટર સાહેબ ને નસ ગોતીને ચડાવવો પડે, બાટલી તો છેટી પડી હોય તો એની મેળા સડે, એની મેળા સડે સાહેબ.
એમાં મારે આ જોક શું નથી કરતો, પણ તમારો માહોલ એવો છે ને મજા આવે એવો. એટલે 4 જણા રાતના 2 વાગે, 4 જણા રાતના 2 વાગે ઘડીક આમ જાય, થોડીક વાર આમ જાય, થોડીક વાર આમ જાય. એમાં સાહેબની ગાડી આવી, પોલીસ વાળા સાહેબની ગાડી. તો સાહેબે દંડો આમ કર્યો, કઈ બાજુ? ઘેરે જવું છે, ઘેરે. ક્યાં જવું છે? ઘેરે. પણ ઘરે જવું હોય તો 2 વાર આમ ગયા ને 2 વાર આમ કેમ ગયા? ઘર નથી જડતું? ઘર તો જડે છે. ઘર મળી ગયું તો હું નથી મળતું. અમે જઈએ છીએ ગભાને ઘેરે મૂકવા. તો એમાં શું થઈ ગયું? જાઓ મૂક્યો. અમે 4 જણા અમે ગભાને ઘેરે મૂકવા જઈએ છીએ. આપણે મૂક્યા હોય એમાં શું વાંધો? ગભાનું ઘર નથી જડતું? ગભાનું ઘર 4 વખત જડ્યું, પણ અમારા 4 માંથી ગભો નથી જડતો. મારો રામ ભલું કરે. બોલો હે ભગવાન, હે મારો રામ. જમાવટ છે પણ એ મારા બાપ ભગવાન, હાથ જોડું, પગે લાગુ. આ 500 વર્ષ પહેલા આપણે એવું નક્કી કરીને બેઠા હતા કે મેરે ઘર રામ આएंगे, મેરે ઘર રામ આएंगे, મેરે ઘર રામ આएंगे. હાલો રામ આવી ગયા, હવે હપીને રહો, હવે એક થઈને રહો. મને માફ કરજો, 1500 વર્ષ મારીને તમારી એકતા તૂટી ગઈ ને, એમાં બીજા ઘર કરી ગયા. સમજાય ને વંદન. 2 હાથ જોડીને પ્રાર્થના કરો, મારા બાપ એક થતા જીવો. આ ધર્મ મોટો, ઓલો ધર્મ મોટો, સનાતન સંસ્કૃતિના નેજા હેઠળ હાલ્યા જાવ ને મારા બાવલા. હું વાંધો હવ ને ઈશ્વરને એક જ જગ્યાએ આપણે મારે ને તમારે જવાનું. હું મોટો એ બધું મૂકી દો. મારા ભગવાન ઈશ્વરની કૃપા છે કે આપણે માનવ દેહમાં અવતાર લીધો. બહુ ભાગ્યશાળી છીએ કે ઈશ્વરે આપણને જીભ આપી, બુદ્ધિ આપી, નજર આપી, સાંભળવાનું આપ્યું. એ તો જોવો, આ બીજા કોઈને આપ્યું છે આપણી જેટલું? છતાંય કોઈ દી કોઈ અંદર એક જંગલમાં એટલું પશુ પક્ષીઓ રહે છે, એક જંગલમાં રહે, છતાંય કોઈ દી બાયદા નહીં. 2 હાથ જોડીને પ્રાર્થના કરું, આવીને આવી એકતા રાખજો મારા બાપ પડ્યા. નકર આ ઈશ્વરની કૃપા છે. કાલ સવાર કાંઈ નક્કી નહીં, ઘડી પલકી ખબર નહીં. ન કરે નારાયણ, હું તમને દાંત કઢાવતો અને સવારે 4 વાગે હું સૂતો જ રહું. એમના દૂતો આવીને એમ કે, હિતા એન્ટાળા, હિતા હિતો જ કે નહીં, થોડા ભાઈ કે. અને ઉપર લઈ જાય. ન કરે નારાયણ, ત્યાં કચ્છ જિલ્લાની લાઈન હોય, અમરેલી જિલ્લાની લાઈન હોય, સુરત જિલ્લાની લાઈન હોય, ન્યાય મારી જેવો 1-2 જણા ઊભા હોય, એ ઊભા કહેતા હોય, ક્યાં ન છો, ક્યાં ન? તો કે ધારી અમરેલી બાજુનો. હા, એકલો આવ્યો છો તો એકલો જ આવ્યો ને, આમાં હાગમટે આવવાનું હોય. અહીંયા અન્ય ચિત્રગુપ્તે તમને કહો, અહીંયા આવડી મોટી ટેકનોલોજી વધી ગઈ છે, ત્યાં કેવડી ટેકનોલોજી વધી ગઈ હોય. હાલો નેક્સ્ટ નામ બોલ. હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધાભાઈ, ગગજીભાઈ, અંટાળા. તો બધા હારે આવ્યા છો? ના ના, એકલો આવ્યો. તો એકલો આવ્યો ને એકનું બોલ ને, આવ્યો ને એન્ટ્રી હોય. અહીંયા ક્યાં ગયો તો? માંડવી. કેમ? મંગલકારી ઘનશ્યામ મહોત્સવ 25 વર્ષ પૂરા થયા ને એટલે મહોત્સવ રાખ્યો હતો, એટલે હું ત્યાં ગયો હતો. હું હતું, હું ત્યાં હાસ્ય દરબાર હતો. અચ્છા, સરસ. કોણ કોણ હતું? ઓમ હતો, હાર્દિક હતો, ધવલ હતો, ઉમેશ હતો અને ભાઈ અમિતભાઈ ક્યાડા હતા. અમિતભાઈ ક્યાડા બહુ સારું ગાય છે, બહુ સારું ગાય, બહુ સારું ગાય. એનો છટક રંગીલો છેડેલો અલબેલા અમે અહીંયા લાઈવ સાંભળતા હોય. તું હું ગયો તો ભાઈ? હું દાંત કઢવાઈ ગયો તો. હવે તારું મોઢું જો ખાવું ભાવે એમ નથી. દાંતનો દીકરો થતો 15 મિનિટ મોઢો વેલો ઉપાડ લીધો છે. કેમ? ટેમ્પો ખાલી આવતો તો એટલે 15 મિનિટ હાટું મને ઉપાડ લીધો. બોલો છે. આપણે આવતા ભાવમાં 30 મિનિટ વધારે આપશું. હા, જેમ 10 મિનિટ માટે ઓસ્ટ્રેલિયાનું લેટ થયું હતું ને, એમ 30 મિનિટ વધારે આપશું. ન કરે નારાયણ. 30 મિનિટ મેં કીધું કે એટલી બધી હું કામ આપો? એ કે જો 15 મિનિટ પ્રોગ્રામ મોઢો બંધ થયો હોત ને તો 10 જણા તારો હથવારો કરાવત, તારી હેરોઈન. મેં કેમ 10 જણા હથવારો કરાવત? મને કે 10 જણા જે હતા ને દીવથી નીકળ્યા હતા, તારે એકલા ન આવવું પડત. મેં કેમ એકલા ને 10 થી નીકળ્યા? એ કે દીવથી નીકળ્યા હતા. સમજ નહીં. મેં તો હું પણ. એ કે દીવથી નીકળ્યા હતા, પેલો વળાંક આવ્યો, વળી ગયા. બીજો વળાંક આવ્યો, વળી ગયા. ત્રીજો વળાંક નોટો તોય વળી ગયા.
એટલે સીધા અહીંયા આવે છે આમાં. મારો રામ ભલું કરે. હું તો ઘણી વખત કહું, આજની પેઢી કદાચ બહુ ભણી જાવ ને તો મહેરબાની કરીને ક્યારે મનમાં એવું રાખવું ને કે મારા બાને ને દાદાને કંઈ ખબર નથી પડતી, અમને બહુ ખબર પડે છે, એવું મનમાં ફાંકો ન રાખો. અહીંયા રાવણની હોનાની લંકા હતી તો એ ડમ થઈ ગઈ. એટલે બે હાથ જોડીને પ્રાર્થના કરું, જીભેથી ક્યારેય કવેણ ન કાઢું કે સામેવાળાને દુઃખી થવું પડે. અને ખાસ કરીને મા બાપને, સંતોને, બ્રાહ્મણને, ગાયોને ક્યારેય હેરાન ન કરવા. તમે બહુ ભણી ગયેલા હોય ને તો એ તમારી પાસે રાખો, પણ મા બાપ પાસે ફિલોસોફી ઝાટકવાનું બંધ કરી દો. અમને ખબર છે કે તમે હું શીખીને આવ્યા છો, હું કરીને આવ્યા. નકર અમને યાદ છે કે અમે જ્યારે નાના હતા ને અમારી મા અમને સુવાડતી ને તો એ વિચાર કરો, એક અંગૂઠા છાપ અભણમાં આકાશ દર્શન કરાવતી હતી કે જો આને રોહિણ કહેવાય ને સપ્તર્ષિ કહેવાય ને ધ્રુવનો તારો કહેવાય ને વિછોડો કહેવાય. એક અભણમાં આકાશના તારાના દર્શન કરાવતી હતી. પછી એની જ વસ્તુ અમારે 7મા ધોરણમાં ભણવામાં આવી ભૂગોળમાં કે આને ધ્રુવનો તારો કહેવાય. તો આજના શિક્ષણ કરતા અમારી અભણમાં 7 વર્ષ મોટી હતી સાહેબ. આજના શિક્ષણ કરતા 7 વર્ષમાં મોટી હતી. એ જ માં સવારે જગાડવા આવે એટલે કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમુલે સરસ્વતી કર્મદિત ગોવિંદમ પ્રભાતે દર્શનમ. અને આજની મમ્મીઓને હાથ જોડીને પ્રાર્થના કરું કે ક્યારેક એને સંસ્કૃતના શ્લોકો શીખવાડો. બધું અંગ્રેજી કાયમ નહીં આવે. અંગ્રેજી ભાષાનું સંશોધન થયું છે. સંસ્કૃત ભાષા દેવતત્વ પામેલી ભાષા છે. દેવો બોલતા હતા ઈ આ ભાષા છે. એને ક્યારેક શીખવાડો. કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમુલે. આ તો આમાં હજી તમે હું તો હોય ને બેબી, એટલે બેબી આવડું હોય હો, તમે સમજો એ બેબી નહીં. હા, પાછા આ બધા ઊંધું સમજે ને. કેમ કે અત્યારે ગીત એવા આવી ગયા ને, બેબીને બોરમીઠા પીવડાવો, બેબી મૂડમાં નથી. પણ બેબીને 3 દી ભૂખી રાખો, બેબી આફોડી મૂડમાં આવશે. સવારની ભાખરી બપોરે ગુંદાના અથાણા ઓલાડા ચાલુ કરશે. આ તમે જરીક સમજો, તમે સમજો એ બેબી નહીં ભાઈ, હે ને. એટલે અમુક આવડા છોકરા હોય ને એને 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 એ શીખવાડો. અમને અત્યારે તો છે ને કેવું થઈ ગયું, હમણાં એક દાદાએ એના છોકરાને એવું કીધું કે તારો કોલેજનું રિઝલ્ટ શું આવ્યું. ત્યાં તો ઓલો છોકરો હેરાન થઈ ગયો કે બે દિવસમાં આવે એમ છે. આ તો 2 દિવસમાં આવે તો સાંભળી લેજે, જો નાપાસ છો તો મને બાપ નો કહેતો. તો છોકરો મૂંઝાણો કે આમાં કઈ વિકલ્પો બીજા નથી આવે એમ કે નહીં, જો નાપાસ છો તો મને બાપ નો કહેતો. 2 દિવસમાં રિઝલ્ટ આવ્યું. જેવું રિઝલ્ટ આવ્યું ને એના દોસ્તારો એના મિત્રો જે હોય ને એની જેવા જ હોય. 2 બટન ખુલ્લા મૂક્યા હોય, વાળનો મેળ ન હોય, ઘૂંટીથી 1 વેટ ઊંચું પેન્ટ સીવડાવેલું હોય, અને માર્કેટમાં ઘોડીઓ ચડાવીને બેઠા હોય ને હોરનો મારે જતા હોય અને પાછા ગાડીઓ કેવી આકે ખબર આવી રીતે આમાં અળસિયાના પેટના હોય એવી રીતે આમાં હાકે જાય. આ એક તો નડે પણ બીજા 10 ને નડે. મને માફ કરજો, અત્યારે તમે સોશિયલ મીડિયા જોવો છો કે એવા કેટલા એક્સિડન્ટો થાય છે કે જેને 17 વર્ષથી 20 વર્ષથી નાની ઉંમરના છોકરાઓને તમે હું ગાડી આપી દઈ છે ને એટલે એક્સિડન્ટ થાય છે. એ મોજમાં આવી જાય, આનંદમાં આવી જાય. એવી જ રીતે આ છોકરાએ એવું કીધું કે મારા બાપુજીએ મને એવું કીધું છે કે નાપાસ થયો તો મને બાપ ન કહેતો. તેના દોસ્તારો એને જ એવા જ હોય, મુંજાવણ નથી થતું એ ભાઈઓ. હા, આપણે ભાઈઓ ભેગા જ હોય. કરાગ્રે વસ્તે બીડી, કરમુલે બ્રાઉન સુગરમ, કરમધ્યે તું ગુટખા, પ્રભાતે દારૂ દર્શનમ કર્યા છે. એટલે એ પ્રમાણે જ રિઝલ્ટ આવશે. રિઝલ્ટ આવ્યું, છોકરાના દાદા ચા પીતા હોય છે અને એટલું કીધું, હું છું તારા રિઝલ્ટ નો, હું છું તારા રિઝલ્ટ નો, હું છું તારા રિઝલ્ટ નો. પડઘા મળ્યા પડવા, ત્યાં કાંઈ નથી હો, અહીંયા છે. હું ઘરનું લઈને આવ્યો છું કે હું છું તારા રિઝલ્ટ નું, હું છું તારા રિઝલ્ટ નું, હું છું તારા રિઝલ્ટ નું. આમ પડઘા મળ્યા પડવા. તો છોકરો હેપતાઈ ગયો કે એને એવું કીધું તું ને કે ના પાછો મને બાપ નો કહેતો. તો છોકરાએ ચાલુ કર્યું, કરસાન એ કરસાન, મારા ભાગમાં તને બાપ કહેવાનું નહીં હોય. કરસન, મારા ભાગમાં બાપ કહેવાય. પણ શોખ કે નહીં, ના પાછો તો બાપને હું કામ ઘૂમરે ચડાવવા. મારો રામ ભલું કરે. હે, 2 હાથ જોડીને પ્રાર્થના કરું મારી માવડીઓને કે આજના દીકરા દીકરીઓને થોડો ખારો ખોરાક ખાતા શીખવાડો. બગડા નથી, બગાડવામાં આવ્યા. અત્યારે ઉનાળો આવ્યો, તમે જો મોટા મોટા બોર્ડ મૂક્યા હોય છે, બાહુબલી ગોલા હાઉસ, હિમાલયા ગોલા હાઉસ, ગિરનાર ગોલો. કેવડા ગોલાના નામ આપે. એમ જોવો તો ખરા. 400 રૂપિયાનો ગોલો આવે, સાંભળો છો? 400 રૂપિયાનો ગોલો આવે. 120 રૂપિયાની બરફની આખી પાઇટ આવે. ખૂણે ખૂણે આખું ઘર ચોટી જાવ ને, હે
એમ બરફની પાઇટ ખૂટે, કોથળો ઢાકો પાછું તાજું ને તાજું. યો સમજાય ને વંદન. આ કમાણી આમ નથી વાપરવાની, આ કમાણી આમ વાપરવાની છે. કોકને દેતા શીખી જાવ ને તો એ મોટી થાય. એ તો મને તમને બધાને ખબર છે. સત્ય સનાતન સંસ્કૃતિનો નિયમ છે. 365 દીમાં કોઈ દી મંદિરે ન જાય, રામજી મંદિરે કોઈ દી ગયા ન હોય, અને જન્માષ્ટમીની સાંજે મધ્યરાત્રિએ જાય નંદભયો કરવા. હો એ નંદભયો કરવાને હવે ને હારે નંદભયો કરે રાખે. પછી જેવા ઠાકરના જન્મોત્સવ થાય એટલે ઓલો ત્રાસ હોય ને, ત્રાસ એ ત્રાંબાનો, એમાં 5 રૂપિયા તડીંગનારાના મૂકે. આમ બધા સાંભળે ને એ રીતે આમ ઉપરથી ઘા કરે. પછી આવી રીતે આમ કરે, આય મારા મહારાજ દયાળુ કૃપાળુ એમ કરીને હાથ આમ રાખે. ઓલી પંજરી આપે ને, પ્રસાદી આપે ને, આમ કરીને આમ પ્રસાદી આપે ને તો શું કે ખબર, હજી 2-3 જણા ઘેરે હુતા છે, થોડીક વધારે નાખો. પછી ઓલા પૂજારી આમ કરીને નાખે ને તો શું કે ખબર, આ તો ઓણ બહુ કોરી મોરી બની, બહુ ન મજા આવી. આમાં થોડુંક ઘી નાખો ને તો પૂજારીજી એવા મૂકતો ઘી નાખું ને ત્યારે 5 રૂપિયામાં ઠાકરને 365 દી કામે લગાડવો છે. તો આ કોઈ દી ભેગું થાય? ઈ આ વડીલો હતા એટલે એને સાચવી રાખ્યું હતું. હું તો કાયમ ને માટે કહું, 2 હાથ જોડીને મારા યુવાનો ને મારા ભાઈઓને, બગડા નથી બગાડવામાં આવ્યા. 400 રૂપિયાની ફિલ્મની વાત હતી મારે. 400 રૂપિયાની ફિલ્મ જોવા જવાનું, ત્યાંથી ટૂંકું શીખીને લેવા. ગામડામાં દાદાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ દાદુ શીખવાડ્યું. ગામડામાં જીજાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ જીજુ શીખવાડ્યું. ગામડામાં મામા બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ મામું શીખવાડ્યું. હિન્દીમાં મામું એટલે બૂચ મારું થાય. હા સમજો, એક શબ્દમાં એ માર ખાઈ ગયા. ક્યાં ખબર? ફૂવાનું ફૂ ન કરી શક્યા. મને યાદ છે ત્યાં સુધી કે અમે નાના હતા ને તે ગોઠણ સુધીના મોજા હતા. ગોઠણ સુધીના મોજા, 10 રૂપિયાના મોજા આવે, ગોઠણ સુધીના મોજા. મોજું ઢીલું પડે, ભૂંગળું વળે, ઘૂંટી એરે નીકળી ન જાય. બહુ કદાચ એકાદું બૂટ તમને આમ કઠણ થતું હોય, ફિટ થતું હોય બૂટ, તો આમ કેમ ઓલો ઢેલ કાચબો આમ ડોકું બારું કાઢે એમ અંગૂઠો બારો નીકળે. પછી બાને કંઈક બા મોજા નથી હાલે એમ તો બાઈ એવા તારા ને કાકાના ને બાપુજીના ને બધાના ભેળા કરીને પોતા બનાવી નાખશું. તો વિચાર કરો, મોહતું પોતું આવે ને, 3 વર્ષ પોતું હાલતું 10 રૂપિયામાં સબકા સાથ સબકા વિકાસ. અને અત્યારે કોના કઈ પ્રકારના મોજા આવ્યા, મારો રામ ભલું કરે. 300 રૂપિયાના મોજા આવે, ખાલી પગના તળિયે સોટાડવાના જ આવે. એમાં જુવાની એક વેત ઊંચું ઘૂંટી પેન્ટ સીવડાવે, એન્કર લે, એમાં ઓલા લોફરના બૂટ પહેરે. હરખું નીરખીને જોવો ને તો એમ જ લાગે હાંઠિયો શીફડો કાઢીને ઉભો. એલા કાંઈક ભળે એવું પહેરો ને ભાઈ. સગવડતા વાળા થતા જઈને હુકમ ટૂંકું કરતા જાવ. સગવડતા વાળા થતા જઈને હુકમ ટૂંકું કરતા જાવ. આ મોદી સાહેબ પાસેથી ઘણું શીખવા જેવું છે, જો કોઈ શીખી તો. આ જાપાનનો વડાપ્રધાન અહીંયા આપણે અમદાવાદ આવ્યા અને 2-3 દી રોકાણા તો રોજ વાળુમાં કઢી ખીચડી બાજરાનો રોટલો ને એવું ખવડાવ્યું. બોલો રાજી થઈ ગયો કે વાહ વાહ, શું તમારું અહીં તમારા ગુજરાતનું ખાણું છે. 3 દી રોકાણા ને પછી મોદી સાહેબે એવું કીધું કે 2 લાખ કરોડની લોન જોઈ કઢી ખીચડીમાં. 2 લાખ કરોડ રૂપિયાની લોન જાપાન વાળાએ આપણને આપી હોત. પણ એ વસ્તુ તમને કહી દઉં કે જ્યારે કઢી ખીચડી ખાઈને બધા બેઠા હતા ને તો મોદી સાહેબે અને ભારતના તમામ સારા મંત્રીઓએ એના સન્માનમાં આઈનો આપણો એવો ભગવદ્ ગીતાજીનો એને ગ્રંથ ભેટ આપ્યો. એ જેવો ભેટ આપ્યો ને એટલે એને Z+ સિક્યુરિટીમાં જાપાનના વડાપ્રધાને મોકલી દીધું. હું કામ? એને એમ કે 2 લાખ કરોડના આઈના દસ્તાવેજ છે. નો સમજાય ની બાજુવાળાને સવાર પૂછી લેજો કે આ 2 લાખ કરોડના આઈના દસ્તાવેજ છે. Z+ સિક્યુરિટી મોકલી દીધા, ન કરે નારાયણ. 5-10 વર્ષ વીએ ગયા, એકાદો હપ્તો ચૂકી ગયા તો જાપાનના વડાપ્રધાન એના મંત્રીમંડળને કહે કે ભારતને કેટલા આપણે 1-2 હપ્તા ચૂકાવવાને ક્યાં સુધીનું છે, તો દસ્તાવેજ લાવો. દસ્તાવેજ લાવશે, ભગવદ્ ગીતાજીનું પાનું ખોલશે, એમાં પહેલે જ પાને લખેલું છે શું લઈને આવ્યા હતા, શું લઈને જાઓ. આજ તારું છે, કાલ બીજાનું હોય છે, કોને હાટું થઈને તું રોશો. આ શીખવા જેવું છે. આ हमने कथा में गयो तो यहाँ बोलता था भगवान परमेशान भक्ति विचारिणी प्रारब्धम कर्म भोजमान सम कथम भवति है प्रभु. क्या कथा वार्ता नो जे कोई लाभ लेशे મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? તો બધાએ આંગળા ઉષા કર્યા. 2 જણા મારી પાસે નાના મોટા કરીને બેઠા. મેં તમને શું વાંધો? મને કે અમે આ ગામના જમાયું છે એ બધાએ અહીંથી જાય એટલે સ્વર્ગ જ છે. એ કે અમે આવ્યા હતા કથા સાંભળવા ડીસું ધોવા બેહરા છે. અમે કોઈ એવું વિચાર્યું નહોતું. એ કે આવ્યા હતા કથા સાંભળવા ડીસું ધોવા બેહરા છે.
પવનમાં આવ્યા તે વિષ્ણુ વિષ્ણુ કરતા હતા, હવે આ લતા મરવે છે, આનું શું કરો તમે બોલો? નકર આજે આ દાદા જેવા તેવા દાદા નહીં હો. સ્વામી જાતા નહીં, તમે એવી રીતે બેઠા ને મને એમ થાય કે તમે આગળ ઊભા થઈને નીકળી જાઓ, તમારે જવાનું નથી. એમ હું ન જવા દઉં, એમ ન જવા દઉં. અને એમાં તો કોઈ જવાનું નથી. આપણે ક્યાં હવે ભેહું ગાયું રાખ્યું છે કે આપણે સવારમાં દોવી પડે એમ હોય. અહીંયા હશે, અમારે નથી. મેં મારું કીધું, તમારું થોડું કીધું છે. તમે સીધું માથે લઈ ગયો. ક્યાં તો કઈ ખબર છે? યા આઈ એમ સ્પીકિંગ, યુ નો. હું બોલું છું એમ. અને એક દાદા છે ને, દાદા બુદ્ધિશાળી. આમથું જો તમે જોજો, માર કરજો. આપણા બાપે આપણને અગવડતામાં મોટા કર્યા ને, એટલે જ આ સગવડતાનું ભાન આવ્યું છે. સમજાય ને વંદન? આપણા બાપે આપણને અગવડતામાં મોટા કર્યા છે, એટલે જ આ સગવડતાનું ભાન આવ્યું છે. અત્યારની પેઢી 100% સગવડતામાં મોટી થાય છે, એટલે એને અગવડતાનું ભાન નથી. તમે જોજો, એટલે ચિઠ્ઠીઓ લખી લખીને વીએ જાય. હવે હું ઘેરે નહીં આવું, મારાથી સહન નહીં થાય, આમ છે ને તેમ છે. આને કોક સમજાવો, આને કોક આજની પેઢીને સમજાવો. અમારી જેવા માસ્તર મળ્યા હોત ને તો સાંભળા ઉતેડી નાખત. એ પણ ખરા છો કેમેરા વાળા, જ્યાં હોય ત્યાં. અમારા જેવા માસ્તર મળ્યા તો અત્યારે છોકરાઓને અડ્યું ન થાય, સાંભળવો પડી જાય. અમને તમે નહીં માનો, અમારા માસ્તર તો હારા હતા, પણ અમારા ડોહલા, અમારા દાદાએ હારા હતા. હાવ અભણ છાપ હતા, અંગૂઠા છાપ. અને છતાંય અત્યારે લાવો તમને કહી દઉં, એ 500 મણના હિસાબ ખાલી આંગળીના વેઠે કરી દેતા. આનાથી મોટું હું તમારે જોઈશ? આ તો તમને મનમાં એવો વેમ છે કે અમને આવડે, અમારા દાદાને ન આવડે. બાને ન ખબર પડે ને દાદાને ન ખબર પડે. એને બહુ ખબર પડે. શું ખબર પડે? કે જે દાદો રહ્યો એ આઠાનાની ટપાલ નહોતો વાંચી શકતો, એ દાદો અત્યારની આ પેઢીનો એન્ડ્રોઈડ ફોન વાપરે. તમારે શું શીખવાડું છે ને? ટપાલ નહોતો વાંચી શકતો દાદો, એ એન્ડ્રોઈડ ફોન વાપરે. આપણને હજી નથી ખબર પડતી કે દેશ વિદેશમાં કે આપણા ભાઈ બહેન ભાંડવડ આપણે રહે છે કે 7 વાગે 8 વાગે ફોન કરી. પણ બાને દાદાને ખબર પડે. 6 વાગ્યાની વાળું પાણી કરીને ફળિયામાં ખાટલો નાખીને ટાઢા પવનમાં બેઠા બેઠા કે છોકરાને ફોન તો કરો, તમને કહો. 7 વાગે વળી આમ દાદો ફોન કરે. હવે છોકરાઓ ઉપાડે, સીધા છોકરો ઉપાડે. માફ કરજો મને, 1.5 લાખનો એપલ પોહાય છે, પણ મા બાપ નથી પોહાતા. સમજાય ને વંદન? 1.5 લાખનો એપલ પોહાય. આમ તમને કોઈ વિડીયો કોલ કર્યો તો છોકરા ઉપાડ્યો ને તો દાદા કે આ બારીમાં હોત બેઠા લાગે છે. મને તો એમ લાગેલો વંદે ભારતની ટ્રેન ન હોય એ બારી હોય લાગે છે. સ્વામી હસું કહેજો. મને આમાં હિલાતી ખબર પડે. મેં કીધું આમાં હોત છે. મને એમ કે ખાલી 100 પીસનું રાખ્યું હોય છે. ક્યાં ઊભી રહેવાની છે? દાદા આવ્યા. સીતારામ 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 દાદા, સીતારામ. શું કરો છો? હું રમું છું. જોજો, દીકરાના દાદાના વાર્તાલાપ ખાલી જોઈજો અને થાય આવા. હું તો 2 હાથ જોડીને કહું, બીજા બધાના વિડીયો કોલ ઉપાડીને છોકરાને વાત કરો, થોડુંક જરીક દાદા એ વાત કરો, મજા આવશે. દાદા સીતારામ. સીતારામ સીતારામ સીતારામ. શું કરો છો? હું રમું છું દાદા. હારું. દીદી ક્યાં છે? દીદી બાજુ વાળાને જમવા ગઈ છે. હારું. તાર પપ્પા આવ્યા? નહીં, મારા પપ્પા નથી આવ્યા. તારા પપ્પાને તો 6 વાગે ઓફિસ બંધ થઈ જાય છે, તો કેમ મોડા આવે છે? એ તો એને ખબર. 6:45 ના ટાયરમાં આવી નથી ગયો ને? અત્યારે નહીં ખબર પડે હવારે. તાર મમ્મી શું કરે? મારી મમ્મી રસોઈ બનાવે. રસોઈમાં શું બનાવે? મોમોસ. ઈ હું? મોમોસ. હવે એવું મોમોસ થોડું ખવાય. આમ મોમોસ આમ અડીએ તો એમ લાગે મરી ગયેલ ઊંદવડું પકડતા હોય એવો. હવે એવો થોડો ખવાય. તમે શું ખાધું? બાજરાનો રોટલો, ખીચડી, કઢી અને દૂધ. અને હા ભળી લો,
તમે ગમે ત્યાં જાઓ, દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, એ તમારા ગમે એટલા વિદેશના વ્યંજનો મૂકી દો, પણ અમારા બાજરાના રોટલા એરે નો આવે, નો આવે, નો આવે. કઢી ખીચડી, કઢી ખીચડી, સૂરમાનો લાડવો એ સૂરમાનો લાડવો. હારો હારો માર બા કરે છે તારી બા બેટીને મુશ્યુ વાળા બા છે, ઝભ્ભા વાળા બા છે. અમારા ધવલને જોરદાર તાળીઓથી વધાવો. બસ આવો આનંદ, આ નિખાલસ આનંદ છે. હું તમને બહુ સાચી વાત કરી દઉં. કદાચ તમે મને એમ કહો જ્ઞાનની વાતો કરો તો મારો રામ ભલું કરે, મને હજી ઉગ્યું જ નથી જ્ઞાન, તો હું તમને ક્યાંથી આપી શકું. એ મોજ કરો, તમે આનંદ કરશો એ તમારું જ રહે, તમે દાંત કાઢશો એ તમારા જ રહે, તમે દાન પૂન કરશો એ તમારું જ રહે. વાહે કોઈ કાંઈ કરે છે પણ એ પોતાના ખાવા હાટું કરે, તમારી હાટું કોઈ નથી કરતું. એટલે સમજાય ને વંદન. હું તો સ્વામી વિચાર કરતો હતો કે આવડી ટેકનોલોજી મળી છે આવવા, અત્યારે લોકો છે ને ઓનલાઈન ભોજન મંગાવે છે. 5 વર્ષ બીજા એવા આવશે કે આવનારી પેઢીઓ ને અત્યારની પેઢીઓને શું તકલીફ છે ખબર? મમ્મી રોટલીનું બટકું કરી દે, દાળમાં બોળી દે, પછી ખાય. મને ખબર છે ને તમને ખબર છે. આમાં બપોરના સવારના રોટલા 3 વાગે ખાતા, કડકડિયા થઈ ગયા હોય રોટલા, કાંઈ ન હોય, ખાલી ગળ અને ગોળ કેરીનું અથાણું, એમાંથી ખાઈ ખાઈને મોટા થયા. લુખો રોટલો ખાધો છે ને એટલે આ ભેગું થાય ને એટલે એ ખબર પડે છે કે એક રૂપિયાનો હિસાબ રાખતા શીખો. મને તમને વડીલો હજી ટોકે છે, રોકે છે, ખીજાય છે, તો એનો મતલબ એવો નથી કે એને કાંઈ ખબર નથી પડતી, પણ એનો મતલબ એવો છે કે તમને રોકે છે, ટોકે છે ને ખીજાય છે ને તો સમજી લેજો દુનિયાની વર્લ્ડની Z+ સિક્યુરિટીમાં તમે મોટા થાવ છો. આ તમને કેવી પ્રોબ્લેમ પડે ને, કેવું થઈ ગયું સ્વામી? 25-30 હજાર રૂપિયા ભરી ભરીને કોકને સાંભળવા જાય. બાપને સાંભળતા શીખો પહેલા. હમણાં માફ કરજો મને, હું કોઈનો વિરોધી નથી. અમદાવાદની માલિપા, ગાંધીનગરની માલિપા, એક વિદેશના એક ભાઈ આવ્યા હતા, અઠવાડિયું રોકાણા હતા. કુંભનો મેળો હતો ને ત્યારે શું કહેવાય ને, કોલ્ડ કોન્સેપ્ટ, કોલ્ડ પ્લે કંઈક એવું હતું ને. હા કે ના? તો કયો ખબર હોય ને, તો કેવી ખબર છે એને. કોલ્ડ પ્લે કરીને એક પ્રોગ્રામ એક ભાઈ દેવા આવ્યા હતા અહીંયા. એ ખાલી 9 વાગે કદાચ ચાલુ કર્યો, ખાનના 12 વાગ્યા સુધી ચાલુ રાખ્યો, મને નથી ખબર, પણ 3-3.5-4 કલાકની અંદર 334 કરોડ રૂપિયા અહીંથી લઈને વી ગયા. તો એ 334 કરોડ રૂપિયામાં એને એક વખતે ગંગા સતી પાનબાઈને કે મીરાબાઈને કે નરસિંહ મહેતાને કે એને કોઈ દી નથી સાંભળ્યા, કે નથી મહારાણા પ્રતાપનું ગીત ગાયું, નથી છત્રપતિ શિવાજીનું ગીત ગાયું, ઇંગ્લિશમાં કઈ કઈ ગયા. બધી વાત સાચી. તો હું તેમ કહું છું આપણું છે ને હાંસવતા શીખી જાવ ને, ગામને હું કામ બોલાવવા જ પડે? આપણું છે આપણે હાંસવતા શીખી જાય તો ઘણું છે. કેમ કે બા બોલતા હતા ને ત્યારે મજા હતી, બા, પછી આવે બાપુજી, બાપુજી, બા જેને પૂજે એ બાપુજી, જેવા તેવા બાપુજી નહીં. આ તમારા મોબાઈલમાં અત્યારે આ કદાચ મારો મોબાઈલ હોય તો ભલે 15 દી થાય, નેટવર્કમાં રાખો, ઓકે દબાવો એટલે મેં નોટિફિકેશન આવે કે હવે તમારા બધાએ સોફ્ટવેર અપલોડ કરવાના થયા છે. એટલે આપણે ઓકે દબાવો, નેટવર્કમાં રાખો, તેની મેળે મેળે સોફ્ટવેર અપલોડ થાય કે ન થાય? હે, તો એટલું કહી દઉં કે આપણા દીકરા દીકરીઓ 8 વાગ્યાથી 9 વાગ્યા સુધીના સમયગાળામાં સાંજે જો ઘરે આવી આવે ને મારો બાપ, તો ખબર પડી જવી જોઈએ કે આમાં સોફ્ટવેર અપલોડ કરવું પડે એમ છે કે નથી કરવું પડે એમ. સમજાય એને વંદન. રેસિડેન્ટમાં ક્યાંય 25-50 રૂમની હોટલોની રેસિડેન્ટમાં બાપ દાદાને જ કોઈ જરૂર ન પડી. સમજાય એને વંદન. તો તમારે હે ને જરૂર પડી ગઈ મારા બાપ, મને માફ કરો. અત્યારે નો એવા કપલ બોક્સ ને આન તેને હોય, ડ્રગના રવાડા ચડી ગયા છે, બિસ્ટોલોના રવાડા ચડી ગયા, ગાંજાના રવાડા ચડી ગયા, નો એવા પીણા પીવામાં મળ્યા. તો હું એમ કહું છું કે આ હાટુથી ઈશ્વરે મને તમને અહીંયા આ ભારતમાં એટલે મોકલ્યા હતા, અહીંયા આ કરવા મોકલ્યા હતા. એટલે કહું છું કે 1500 વર્ષ પહેલા જેને માથા પાડીને ધડ લડાવીને આ સંસ્કૃતિને જીવતી રાખી છે ને, એની ચેતના દુખી ન થાય ને એની જવાબદારી મારી ને તમારી છે. ઠપકો દેહે આવનારી પેઢીઓ કે આ 47,000 મંદિર તૂટી ગયા એનો હિસાબ હું તમે ન રાખી શકા, તો આવનારા સંસ્કારોનો હિસાબ મારે ને તમારી પેઢીઓને દેવો જોઈએ મારા બાપ. હું કહેવાનો ભાવ એ છે, તમે જોવો તો ખરા, સંસ્કાર એમને નથી મળતા. હમણાં એક દાદા બરોબર આમ સ્વામી એમ બરોબર બજારમાં ગયા ને, એક ભાઈ બિચારો શટર ઊંચો કરીને દીવાબત્તી કરતો હતો. વિઘ્નેશ્વર વરદા શુભ્રયા લંબોદરા સકલાય જગતપિતાય નાગન નાથ સ્તુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે એમ કરીને અગરબત્તી શટરમાં ખોડી દીધી. એટલે દાદા એને કે રામ રામ ભાઈ, રામ 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 રામ, બોલો બાપા, ગાયનું ઘી રાખો છો?
હે ગાયનું ઘી રાખો છો કે બાપા મારે હાર્ડવેરની દુકાન નળ ફુવારા વાયસર પાવડાના હાથા મળે, ગાયનું ઘી ન મળે કે તો હું બોડિયા ટેંગાસ તમામ વસ્તુ મળશે, ઉતારી નાખો એમ કરીને વી ગયા. મંગળવાર પાસે આવ્યા, રામ રામ ભાઈ કે રામ 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 રામ. બોલો બાપા ગાયનું ઘી રાખો છો કે બાપા મારે હાર્ડવેરની દુકાન નળ ફુવારા વાયસર પાવડાના હાથા તગારા મળે, ગાયનું ઘી ન મળે કે ગાયનું ઘી નથી રાખતો એ કે નહીં, તો હું રોજ દુકાન ખોલી ખોલીને બેસી જાઉં છું. વી ગયા. મંગળવાર બુધવાર પાસે આવ્યા, રામ રામ ભાઈ કે રામ 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 રામ. બોલો બાપા ગાયનું ઘી રાખો છો? હાન મગજ ગયો કે 3 દિવસથી આવી તમે મારી બોડી બગાડો છો ને હવે જો ગાયનું ઘી માંગ્યું તો બંદૂકે દઈ દે. કે નો હોય ના પાડી દે ને એમાં બંદૂક શું કામ વૈશમાં લાય. બાપા વી ગયા. ગુરુવાર નું ગયા, શુક્રવાર નું ગયા, શનિવાર પાછા ગયા. રામ રામ ભાઈ, આને એમ કે સુધારો આવી ગયો હોય છે. રામ 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 રામ. બોલો બાપા ગાયનું ઘી તો હું લેવા આવતો હતો પણ હું એમ કહું છું કે તમે બંદૂક રાખો છો? બંદૂક કે બાપા બંદૂક થોડી હોય, મારે તો હાર્ડવેરની દુકાન નળ ફોરા વાયસર પાવડાના હાથામાં, બંદૂક નથી રાખતો એ કે નહીં, તો 1 કિલો ગાયનું ઘી જોખી દે. બોલો આનું શું કરો તમે? નગર મુંબઈ અમારો પ્રોગ્રામ હતો ને એમાં 30-35 જણા ગુજરાતી ભાષાવાળા હતા અને 600-800 હિન્દી ભાષી. કાંઈ પણ ગુજરાતી બોલું ને 30 ને સમજે, 600 ને ઉપરથી જાય. એટલે સહજ રીતે આપણે, હું તો તમને એમ કહું ભાઈ અત્યારે જેટલા પણ બેઠા છો એક વ્યક્તિ કોઈ ઊભું નથી થયું આટલી મેદનીથી, તો હું તમને બધાને કહું તમને મજા તો આવે છે ને? તમારા હિતેશ અંટાળામાં મજા આવે છે કે નથી આવતી? અને નો આવતી હોય તેમાં કંઈ મારો ફોલ્ટ નથી અને ઉપરથી સર્કિટ જ ફિટ ન થઈ હોય કે આમાં દાંત કાઢવા જોઈએ. અને એટલું તમને બાહેધરી આપીને જાઉં કહું છું, તમને બાહેધરી આપું છું કે હું તમારું તમને આમ શું કહેવાય સુખી ને સમૃદ્ધિ ન કરી શકું. મારે આમાં કોઈ એવી ત્રેવડ નથી, હું સામાન્ય એક નાનો જીવ છું. પણ એટલું દિલથી કહી શકું કે 1 કલાક માટે તમારી આધિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન જે કાંઈ હોય ને એ મને આપી દો. જ્યાં સુધી અંટાળો જીવતો છે ને ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવવા દો. એની જવાબદારી મારી રહે, મહેનત મારી રહે, મજા તમે કરો. તમારે 1-1.5 કલાક સુધી તો તમને હલવાનું હતું. ઈશ્વરે ચોખ્ખું કીધું કે હે અર્જુન કે ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો ટકે એટલી જો સહજ ભક્તિ તું કરી લે તોય હું તને વૈકુંઠ આપું. એ હું દાંત કાઢવાનું, દાંત કાઢતા કાઢતા જાય, મજા આવે. હું વાત ઈ કરતો હતો કે અત્યારે ઓનલાઈન જમવાનું મળવા મળ્યું, 5 વર્ષ બીજા જાય સ્વામી તો છોકરાઓ આમથી આમ નહીં કરી શકે, આમ હાથ આમ નહીં કરી શકે. તો એવી એપ્લિકેશનો આવશે, આમ જમવાનું હોય છે ને તો એપ્લિકેશન એવી આવશે. કેમ કે અત્યાર સુધી મમ્મીઓએ ખવડાવ્યું, એપ્લિકેશન એવી આવશે કે તમારે 500 રૂપિયા દેવાના તો 3 જણા આવશે તમને જમાડવા માટે. તમે નહીં જમો તો 1 જણો હાથ પકડશે, 1 જણો થપ્પડું મારશે અને 1 જણો ચમચી લઈને ખીચડી લઈને તમારા મોઢામાં દેહે લેખા લેખા ખીચડી ખા. 500 આપ્યા છે ને તો આવું થઈ ગયું તો મને તો ઉપાધિ એ થાય છે હું 100 વર્ષ જીવવાનું. હા 100 વર્ષ તો જીવ ને ભાઈ. પાકો માલ ખાધો, દહીં દૂધ ઘી છાય સુરમાના લાડવા હુખડી દૂધપાક લાપસી દાદરિયું, આ પાકો માલ. દહીં દૂધ ને ઘીમાંથી બને, સમજો તમે આખી વાત. અને ઉપાધિ એ વાત નહીં થાય 25-30 વર્ષ બીજા જાહે ને તો અત્યારે તમને બધાએ જોયેલું છે સોશિયલ મીડિયાની અંદર એક નવી પાછી એક એપ્લિકેશન હરતું ફરતું સ્મશાન. તો મને તો ઉપાધિ એ થવા મળી છે કે મારા કદાચ 30-35-70 વર્ષ થાય તો મારી પેટીમાં રોવા વાળું કોઈ નહીં હોય. તે તો ધારો નીકળી ગયો છે, મરી ગયા ત્યાં જવું પડે એવું કાંઈ નહીં. તો એવી એપ્લિકેશન આવશે. સ્મશાન યાત્રામાં એક વ્યક્તિને આવવાના 500 રૂપિયા. સ્મશાન યાત્રામાં એક વ્યક્તિને રડતા રડતા જવા માટે 700 રૂપિયા. એક વ્યક્તિને સ્મશાનને મળદાને બાળીને ઘરે આવવા માટેના 1000 રૂપિયા. આવું આવશે નહીં સ્વામી? કેમ લાગે છે તમને? હે નકર આ ટીવી નહોતી જોઈ અને હવે કેટલું આવી ગયું. એટલે હું કહું કે મુંબઈ અમારો પ્રોગ્રામ ને 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-800 હિન્દી ભાષી, કાંઈ પણ ગુજરાતી બોલું 30 ને સમજાય, 600 ને ઉપરથી જાય. મેં કોઈને પૂછ્યું, મેં કીધું 600 ને ઉપરથી જાય છે એનું કારણ હું? મને કે બધા હનીસિંગ વાલા છે. મેં શું છે? હનીસિંગ વાલા. મેં કી હું? મને કે યો હનીસિંગ પેલો રેપર સોંગ નહીં ગાય. મેં કીધું હા. મને કે હનીસિંગ વાળા. મેં કી હનીસિંગ વાળા છે, તમે ડારા સિંગ વાળા છે, હજી 2 રોટલા ખવાઈ જાય, વાંધો ન આવતો. તેમાં 30-35 ખારી સિંગ વાળા હતા. એ હલતા હતા તે જ ખબર પડતી હતી ખારી સિંગ વાળા જ છે આ, વાંધો નહોતો આવતો. મેં કદાચ હનીસિંગ એના રેપર સોંગ ગાય ને તો મારે કાઠિયાવાડના રેપર સોંગ સાંભળો તો ખબર પડે કઈ રીતે સફાકરામાં
હાંધા દોડી પાંજેરા વાળા હાંગળથી બાગ છૂટી બાંગ બોલી ગામડામાં થયા હાંક બાંગ જાણે સુતાજી હંજે મુંજાળા મુચુડા પેનાંગ જાણે ટૂટા આસમાન કેતા ફૂટી જમીતા ગાળા વાળા દેગ વાળા ભલે કાળા વેર જાજા પાંડ વાળા રંગ ગાળા ગદાળા પૂરો જાણે વજાળા ઉડેરા વાહે વજાળા ઉડેરા વાહે વાદળાના મોર પાડ પડ દાળે બંદુ કાળે માગારણ દૂર કે કાણા જાણ કે કારે કણ કે પાકરા કડે જાણ કે દરદા કા થિયા તો દારો જો ને રણ કે સિંધુ વારા ગણ કે ઉઠિયા રોગ કણ કે મામલા હુર પેર માર હનુમાન ગમ વાને લંગડાળ જેમ હાયા વેરી હુંડા વાળા જો ને ત્રોડી આવી દેખ ઢોળે દીએ ગામડામાં લોટવાને કોડે દેખ મારી ધમરોળી જો ને કહી રહે કે મેં બંધુ ગાળે પગારણ દોરું જને કે કાણા જાણે કે કરી કાણા જાણે કે કરી ઠણ કે પાકરા કડે જાણે કે જરા દાખા કોઠિયા તો દાર જોને રણ કે સિંધ બારા કટણ કે ઉઠિયા રોગ ઠણ કે મામલે હું રખેર માર માર હનુમાન તો ગમવાને લંકાડાળા જેમ હાયા વેરી હુંડા વાળા જોને થોડી આવી છે કે જાણે ધોળી દીએ ગામડામાં લોટવાને પડે દાખા મારી ધમરોળી જોને કે રાય કમે આમાં અહીંયા ક્યાંય હાકલા પડકારા હા હોકારા કાંઈ નહીં ને એમ હિન્દી વાળા ને એમ આને જેમ સફાકરું ઉપરથી ગયું ને હિન્દી વાળાને ઉપરથી ગયું 8 વર્ષનો છોકરો હાથમાં ચીઠી લઈને આવ્યો કોઈ સમજાય સાહેબ બોલો મેં વળી હનુમાનજી મારા કષ્ટભંજન દેવનું રૌદ્ર સ્વરૂપનું વર્ણન કર્યું જો મજા આવે તો આમાં શું હોય 50% નવું આવે ને એ ભાઈ લેસર લાઇટ બંધ કરી દે 50% નવું આવે ને 50% જૂનું આવે ગીત હોય ને એ નહીં હાંકી રાખો વિચારવા વાળાને છે ને આમાં થોડુંક કેવડાવે પાછું કેવું વાંચી વાંચીને બોલી તો હોય કે વાંચીને યાદ કરીને તમને કહી તો હોય કે પણ આમાં કદાચ સોપડામાંથી લઈને ખોપરામાં લાવવાનું ખોપરામાં લઈને પાછા એક ના ખોપરામાં નાખવાનું એની કરતાં જે નિજનો અનુભવ હોય ને ખુદનો અનુભવ હોય ને એમાં તમને મજા એટલે વધારે આવે એટલે હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન जय कपि कराल वानंद जोर कपि सुमन चंद छवि बल किशोर निग विद्य नायक प्रभु लैल लाट जल प्रकट यंदनी उर उकाट मुख मुरत गए रूप कुंज मा रूप कहे तेज रूप तिलक भाल बल कांत जोर कांडा बरोट बड़ दुर्दने के परमरण करोड़ दिलान धरण तटि मटक टोट कटि कमर कर मनु करत कोट लंका हलन अजमत लटार गल गलल कड़ै दल कट कटार तस दिक्क पटक तर तरत से ओकार हाथ हड़मत से ओकार हाथ हड़मत से कष्टभंजन देव સ્વામી આપણે ખરેખર કેટલા ભાગ્યશાળી છીએ આપણે બધા કે જન્મ બધે ભગવાને બહાર લીધા વિહામો ગુજરાતમાં લીધો દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ પરમાત્મા વિહામો બહાર લીધો જન્મ બહાર લીધો વિહામો એ ગુજરાતમાં લીધો ભગવાન સ્વામિનારાયણ જન્મ બારો લીધો વિહામો એ ગુજરાતમાં લીધો અને એનાથી મોટી વાત ત્રિભુવનનો નાથ અખિલ બ્રહ્માંડનો માલિક મહાદેવ મહાદેવ તમે જો એનું પહેલું જ્યોતિર્લિંગ ગુજરાતમાં એટલે મહાદેવે ગુજરાતી બોલતા મહાદેવ ગુજરાતી હતા તો જ આ ગુજરાતમાં પેલું જ્યોતિર્લિંગ એનું હોય આખું વિશ્વ મૂકી હે હિમાલયના ખોપરે બેહનારો વ્યક્તિ મારો બાપ મારો ભગવાન અહીં જો પેલું જ્યોતિર્લિંગ અહીં ગુજરાતમાં તો આપણે ભાગ્યશાળી કહેવાય કે ગુજરાતીઓને આમ ગૌરવ લીધા જેવી વાત હું એ પાછું કહું
કે આપણે કેટલા બીજા ભાગ્યશાળી કે 144 વર્ષ પછી કુંભનો મેળાના મહાકુંભ મેળાના મેન તમે દર્શન કર્યા. એનથી મોટી ભાગ્યશાળી વાત કે અયોધ્યામાં ભગવાન રાઘવેન્દ્ર સરકારનો મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. અને હવે કેટલા ભાગ્યશાળી કહેવાય હિતેશ અંટાળો 25 વર્ષ પછી આ સુંદર મજાનો મંગળકારી ઘનશ્યામ મહોત્સવમાં મારી હાજરી આપવામાં આવી. સાહેબ મને ગમ્યું. હું ભાગ્યશાળી છું તમે મને અહીંયા બોલાવડાવ્યો. ખરેખર હું ભાગ્યશાળી છું. નક્કી હું હજી કહું છું કે હિતેશ અંટાળામાં કાંઈ નથી. કાલે સવારે 250 ગ્રામ ખાલી રાખ થવાની મારી. ખાલી 250 ગ્રામ જ રાખ થાય. નહીં ફોન રાખે એ 250 ગ્રામમાં નહીં એના પાસે ફોન હોય, 250 ગ્રામમાં એનો કલર નહીં હોય, 250 ગ્રામમાં એની મોભો નહીં હોય, એનો અભિમાન નહીં હોય, કાંઈ નહીં હોય, કાંઈ એટલે કાંઈ નહીં હોય. 250 ગ્રામ રાગ થઈને જવાનું છે. સવારે હાંત ખાલી ચાંદ્રાયણ ને ધારણા પારણા કરવી. આમાં એટલું બધું બળ હું કામ કરવું ભાઈ? આ મારું ના તારું મજા કરીને જાવ ને એટલે કહું. પણ જય કભી કરાલવાનંદ જોર કભી સુમન ચંદ છવિ બલ કિશોર લિખ મિત્ર નાઈક મુલાય લલાટિયલ પ્રગટ યાદ ને મુર કાટ મુટ મુરત કહે જુર્મ કુંજમા કહેતા છે રોજ લક બાલ બલકાંત જોર કાંડા બરોટ પડતો જય કે પરમરણ કરોડ દિલાન ધર્મ હરટ મટક દોટ કટિક મડકન અનુતરત કોટ લંકા હલ અજમત લટાર કળ કલલ કળે દલકત કટાર દચ દિચ પટક તર તરત ઓકાર આંચ બટ ગઈકાલે હનુમાન જન્મોત્સવ હતો. હનુમાન જન્મોત્સવ, જયંતિ નહીં, હનુમાન જન્મોત્સવ. આપણા કેલેન્ડરો, આપણા શાસ્ત્રો એ અમુક સમયગાળાના હિસાબે લઈને થોડાક ફેરવી નાખ્યા છે એટલે આવનારી પેઢીઓ થોડીક ભરમાઈ જાય. આજે અત્યારે એમ કહું કૃષ્ણ પક્ષ ને શુક્લ પક્ષ ને અત્યારે કોઈને ખબર નથી. લ્યો અત્યારે ડેટ ઉપર આવી ગયા. કઈ પ્રકાર ડેટ એટલે આમ ડાયટ ને ડેટ ને બધું હરખું લાગે. એવું નથી લાગતું? એની કરતા તમારા બા ને બાપુજી હારા હતા, પછી મમ્મી પપ્પા આવ્યા, હવે નવું લાવ્યા મોમ અને ડેડ. મોમ એટલે થીજી ગયેલું, ડેડ એટલે ક્યાં માતૃદેવો ભવ, ક્યાં પિતૃદેવો ભવના સનાતન સંસ્કૃતિના મને તમને શબ્દો મળ્યા છે. તો માં કહેતા શીખવાડો ને બાપ કહેતા શીખવાડો, વાંધો નહીં. આ મોમ અને ડેડ શું છે? આ કાંઈ નથી. આમાં સનાતન સંસ્કૃતિના દેશ. નકર 4 વેદ લખાણા, 6 શાસ્ત્ર, 18 પુરાણ, ઉપનિષદો, નીતિ શતકો લખાણા. એમાં ક્યાંય ઉપનિષદોમાં શિક્ષાપત્રીમાં ક્યાંય એવું લખવામાં આવ્યું છે કે મોમમ ડેડમ પુત્ર પુત્ર આદિ ભવિષ્ય ભાગતી? એવું ક્યાંય ઉપાડો આપણે લીધો ને આપણને નડશે. આ પાછા વળી જાય તો વધારે સારું છે. જય કપી કરાલવાનંદ જોર કપી સુમન ચંદ છવિ બલ કિશોર લિખ વિદ લાઈટ મુલાય લડાલ જટ પ્રગટ જંજની ઉકાટ મુખ મુરત કહે સુરપ કુંજ માલ બબ કહે તાજર બદલ બાલ લગામ જોર ગાંડા મરો કળ દુદ જય કે પરમરણ કરોડ તો દિલાન ધનંદ કે નટક દોટ કટિક મરકા અનુતરત કોટ લંકા હલ અજમત લટાર કળ કલ કળે જલકત કટાર દસ દિચ પટક તર તરત છે ઓકાશ આજ હડમત છે. સ્વામી હું એમ કહું આજના મારા યુવાનો ભાઈઓ રહ્યા ને સવારમાં કદાચ એવું બને કે કરાગ્રે વસ્તે લક્ષ્મી કર્મલે સરસ્વતી કર્મદિતુ ગોવિંદમ પ્રભાતે કરદર્શનમનો કદાચ શ્લોક ન બોલતા હોય, સવારમાં જાગીને સીધો મોબાઈલ લે અને દર્શન કરે. એ દર્શનમાં અમુક પછી એમાં ફીચર્સ આપેલા હોય, એમાં દર્શન થાય. તો હું એક હાથ જોડીને પ્રાર્થના કરું, મારા બાપ આંખ ના ખોલો, કરાગ્રે વસ્તી લક્ષ્મી કરો, અમથી કાનમાં કાળા તમે ઓલા ડીટીયા તો ભરાવા જોઈએ. હનુમાન ચાલીસાના પાઠ કરો, જનમંગલ સ્ત્રોતના પાઠ કરો, મારો બાપૈયો હે જનમંગલ સ્ત્રોતના પાઠ કરો. હું તમને હજી જાહેરમાં કહું છું, લાઈવમાં કહું છું કે હિતેશ અંટાળાને 500 રૂપિયે જેથી કોઈ ઉશીના નહોતું દેતું ને તે દિવસે હું હિતેશ અંટાળા જનમંગલ સ્ત્રોતના પાઠ કરતો હતો. કદાચ એ જનમંગલ સ્ત્રોતના પુણ્યનું ફળ આ હોય એ મને શું ખબર. બધાને કહું કે આધિ વ્યાધિ ઉપાધિ મટી જાય. શિક્ષાપત્રી વાંચો મારો બાપ, હનુમાન ચાલીસાના પાઠ કરો. કાંઈ ન કરો તો કાંઈ નહીં યાર. સવારમાં એક વખત તો ખાલી જરી કેવા હનુમાનજીને યાદ કરો થોડાક વાર. બન જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તીઉ લોક ઉજાગર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તીઉ લોક ઉજાગર. રામ દૂતી અતુલિત બલ ધામા, યંદની પુત્ર પવન સુત નામા. મહાવીર વિક્રમ બજરંગી, કુમુદ નિવાર સુમૃત કે સંગ. કંચન વરણ વિરાજ સુવેશા, કાનન કુંડલ કુંડિત कैसा. कानन कुंडल कुंडित कैसा, कानन कुंडल कुंडित कैसा, कानन कुंडल कुंडित कैसा. हरि
હરિસ્મરણ કરવું જોઈએ. એક મિત્રના બર્થડે આવે છે તો 1500-2000 રૂપિયાની કેક લઈને રાત્રે 2 વાગે જવાય છે, રાત્રે 12 વાગે જવાય છે. હું કામ? મારા મિત્રનો જન્મદિવસ. બહુ સારી વાત છે. મિત્ર હું તેમ કહું રાખવા. મિત્ર એસા કીજીએ જે મિસકોલિયા ન હોય. મિત્ર એસા કીજીએ જે મિસકોલિયા ન હોય, રૂબરૂ આવીને મળે કે સામેથી ફોન હોય. મિત્ર એવા કરવા. આ કમર ઉપર પાટા મારે ને તમારો જન્મદિવસ હોય ને કમર ઉપર પાટા મારે, એવા મિત્ર નહીં. મિત્ર એવો હોવો જોઈએ કે 1500-2000 રૂપિયાની કેક તમે કાપો છો, એ બહુ સારી વાત છે, પણ એકાદી સારી વીટી કરાવી દો હપ્તેથી, તો તમને ખબર પડે કેટલો મિત્ર વાલો લાગે છે. હે, મિત્રના લગ્ન આવે, જમણવારનો ખર્ચો આપી દો. મિત્ર છે તમારો, બગાડ ના કરો તો બહુ સારી વાત છે. અત્યારે કંઈક ઓલું મેં કાલે જ અમે જોતા હતા, એક આવો નાનો એવો કાગળ આવે સ્વામી, એમાં મિત્રો બધા બેઠા હતા ને, આમાં ભૂકો કંઈક નાખીને આવી રીતે પડીકી વાળી આમાં. પછી મેં સહજતાથી બોલ્યું, મેં દોસ્તાર આ બીડી કઈ છે? મને કે આને બીડી ના કહેવાય, આને બીડી કહીને આનું અપમાન ના કરો. મેં શું છે? મને કે જોઈન્ટ કહેવાય, જોઈન્ટ કહેવાય. ગા બોલો, આનું શું કરો તમે? આનું કઈ ભેગું થાય? આનું એક ભાઈ દવાખાને ગયો ને ડૉક્ટર સાહેબે હાથમાં હાથ લીધો ને તો ડૉક્ટર સાહેબ એવું પૂછ્યું શું થાય છે એવું કીધું ને તો મારા ગળગળો થઈ ગયો કે સાહેબ 8 વાગે ટિફિનનું ડબલું લઈને તણખાનાનું ટિફિનનું ડબલું લઈને ઘરેથી નીકળી જાવ છું ને, તો એમાં શું થઈ ગયું? પુરુષનું કામ છે, કામ કરવું પુરુષનું કામ છે. એમાં શું થઈ ગયું? જવાબદારી વાળો પુરુષ કામ કરવું જોઈએ. કે પુરુષનું કામ છે એ વાત સાચી છે, પણ ગુજરાતના પુરુષોએ હું પાપ કર્યા એ જ નથી ખબર પડતી. કે કેમ? કે એક પુરુષ આખા ઘરનો પુરુષ રળવા જાય, 8 મોઢા ન કરો, ખાવ ખાવ ખાવ, બીજી વાત નહીં. કે બધાય કામે ચોટી જતા તો શું વાંધો હતો? કે સાહેબ સાંજે ઘેરે ઠેકો પાકો આવું ને, દરવાજો ખોખડાવ, દરવાજો ખુલે એટલે કાનમાં જે ધાંક પડે છે ને, એ ધાંકમાં મારી ઘરવાળી મારો હું બોલે ને મને સમજાતું નથી. કે નથી સમજાતું? તારી ઘરવાળી બોલે નથી સમજાતું? એ કે ના નથી સમજાતું. તો ભાઈ ભાગશાળી કહેવાતું. આ રોગ ન કહેવાય, તો આને વરદાન કહેવાય, વરદાન. આની દવા ન હોય, ભગવે રાખો. પણ એ સારું કર્યું તું મને કહેવાય એવો કે તારા કાનમાં ધાક પડી જાય છે ને મારી ઘરવાળી મારું નથી સાંભળતી. આ તો તે મને કહી દીધું, પણ મારે કોને કહેવા જવું? ઘણા એમ હાકે છે પણ કોઈ કહેતા નથી. સમજા? મારો રામ ભલું કરે. નકર મેં કીધું ને, ઈશ્વરની કૃપા હોય તો ગમે ત્યાં તમને આનંદ મળી રહે. અમારે એક નાનકડો એવો છોકરો હતો ને, સાહેબ એવું કીધું કે અહીંયા આવતો કે શું, કે લેસન લઈને આવ્યો, કે સાહેબ ઘેરે પાવર નહોતો. કે પાવર ન હોય તો મીણબત્તીથી લેસન થાય ને. કે સાહેબ મીણબત્તી હતું પણ માચીસ નહોતું. કે તમારું આવડું મોટું ઘરને માચીસ ન મળે? કે સાહેબ માચીસ હતું પણ મંદિરમાં પડ્યું હતું, ત્યાંથી લેવાય એમ નહોતું. કે કેમ? કે નાયો નહોતો. તો નાયા કેમ નહોતું? કે સાહેબ ટાંકામાં પાણી નહોતું. કે ટાંકામાં પાણી કેમ નહોતું? કે સાહેબ તમને કીધું ખરું હું ઘેરે પાવર નહોતો એમ. અને હું કાઢો છો? ઘણા એમને માયલા જાય પણ કોઈ કહેતું જ નથી. અને છોકરો રોતો મારી પાસે આવી કે સાહેબે મને માર્યો. મેં કેમ માર્યો? સાહેબે મને માર્યો. મેં કેમ માર્યો? મેં હામો માર્યો એટલે મને માર્યો. તે પણ હું કામ હામો માર્યો? કે તે શું કરે? કાળા બોર્ડમાં એને એવું લખ્યું, મહાભારત કોણે લખ્યું, અને મને ઉભો કર્યો કે મહાભારત કોણે લખ્યું. પછી મેં એને કીધું, એક લાફો મૂકી દીધો. એક તો તમે બોર્ડમાં મહાભારત લખો છો ને અમને હું કામે પૂછો છો મહાભારત કોણે લખ્યો? ઘણા એમ હાલે છે. હમણાં 2 માણસ કોઈને કહેવાય ને, ઘરની વાત કરો, 2 માણસ જમવા બેઠા હતા. જેવો જમવા બેઠો રોટલીનું બટકું તોડ્યું, શાકમાં બેડ્યું, મોઢામાં કાઢ્યું, દાળનો વાટકો બેડો. મેં વાહ દાળ મજા આવી ગઈ. હજી એટલું કરવા જાવ ને તો ઓલું કાચું હોય ને સલાડ, આપણે કઈ કાચું મોઢામાં ખાટું તો પાવર વી ગયું, તો મોઢું મળ્યું ચીકણું થવા. એટલે મેં કીધું હું મૂળો ચીકણો બહુ. મૂળો ચીકણો ન હોય. મૂળો ચીકણો. મને કે મૂળો ચીકણો ન હોય. મેં તો લે 1-2 પતીકડા તું ખા. 1-2 પતીકડા એને ખાધા, તેનું મોઢું મળ્યું સોંટવા. છે ને કે હા મૂળો ચીકણો. લાઈટ આવી, પાવર આવ્યો, પછી ખબર પડી કે એને થોડી મીણબત્તી સુધારી નાખી હતી. પછી સ્વામી તમે એમ કે મોઢા કેમ કોકળા કરતા હોય, આમાં શું કરવું? મારો રામ ભલું કરે. આ ડિજિટલ જમાનામાં કેવું આવી ગયું તો જો મેં કીધું તું નાગડી એમ કહેતા હોય કે છોકરાઓને કંઈ ખબર નથી પડતી, દાદાને કંઈ ખબર નથી. એક દાદા છોકરાને પૂછતા છે કે આ છોકરાઓ ગરમા ગરમ જબલા આવી ક્યાંથી મંગાવો? તો કે સ્વિગીમાંથી. એ કે મારે સ્વિગીમાં કંઈક મગાવવું હોય તો મારા મોબાઈલમાં તમારું સ્વિગી ફિટ થાય? તો કે તમારે શું મગાવું છે? અમારે સુરમાના લાડવા મગાવવા. અરે બાપા, સુરમાના લાડવા હવે કોણ ખાય? તારો બાપ ખાય. 15 મૂક તો ખરો, ભૂકોય ન રહેવા દો. આ નથી ખાતા કરીને પાકો માલ કાઢી નાખ્યો.
તો બાપાને સ્વીગી નાખી દીધું. 5 મિનિટ આગળ વી ગયા, 5 મિનિટ સેટા વી ગયા ને સ્વીગીમાં ફોન કર્યો. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. બોલો. ગુજરાતી માટે 1 દબાવો, હિન્દી કે લીએ 2 દબાવો. ગુજરાતીમાં જ ભેળો થાય, હિન્દીમાં તારી કંપની ગોટે સડશે એમ કરીને ગુજરાતીઓ 1 દબાવ્યું વળી અંદર લઈ ગયા. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, ચટણી માટે 3 દબાવો. બાપા કહે કે ચટણી અમારે આ બાયું બનાવે, ખજૂર આંબલીને તોડે નાખે આવી. એમ કરીને મીઠાઈ ઉપર 1 દબાવ્યું વળી અંદર લઈ ગયા. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે 1 દબાવો, કાજુ કતરી માટે 2 દબાવો, જલેબી માટે 3 દબાવો, લાડવા માટે 4 દબાવો. બાપા કે લાડવો હવે લાઈન ઉપર આવ્યો એમ કરીને લાડવા ઉપર 4 દબાવ્યું તો વળી અંદર લઈ ગયા. નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મોતીચૂરના લાડવા માટે 1 દબાવો, બુંદીના લાડવા માટે 2 દબાવો, બેસનના લાડવા માટે 3 દબાવો, ચૂરમાના લાડવા માટે 4 દબાવો. ચૂરમાના લાડવા ઉપર 4 દબાવ્યું તો વળી અંદર લઈ ગયા. નમસ્કાર, ચૂરમાના લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો, 15 કિલો માટે 3 દબાવો, 20 કિલો માટે 4 દબાવો. બાપા કે એસ્ટિમેટ તો કાઢ્યો નથી, ખાવા મંગાવો 20 કિલો લાડવા થોડા દે કાપવા ગયા 20 કિલોનો ઓર્ડર વી ગયો. 5 મિનિટ થઈ ત્યાંથી ફોન આવ્યો. હાલો, નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હજી તો આગળ એક બેન અધૂરું સ્વાગત કરીને ગઈ. કેટલીક ટેબલ ઉપર બેહાર્યું છે બોલો. અંકલ આ નંબર ઉપરથી 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો તો બે એડ્રેસ કન્ફર્મ કરાવો તો 20 કિલો ચૂરમાના લાડવા હોમ ડિલિવરી કરી આપીએ. લખાવ્યા છે કોને? અંકલ આ નંબર ઉપરથી જ આવ્યા તો કોને લખાવ્યા હશે? કોણે લખાવ્યા હશે એવું પૂછ્યું. તમે 4 ભાઈઓ છે. અંકલ કોણ 4 ભાઈઓ? દુદાભાઈ માટે 1 દબાય, મંજીભાઈ માટે 2 દબાવ, છગનભાઈ માટે 3 દબાવ, મને મળવું હોય તો 4 દબાય. તેને તેણીમાં કાપી નાખો કે આની એર માથાકૂટ કરાય. એટલે કેવું પડે, આ વડીલોએ હાંસવી રાખ્યું. મને એક યાદી કરાવી હતી. એક મિત્રમાં આવતો હતો ને ત્યારે મને કે અત્યારની નવરાત્રિમાં ને મહાનગરની નવરાત્રિમાં ફેર હું? મેં કીધું બહુ ફેર. કહું છું એટલા માટે કે આપણે છે ને આપણા સનાતન સંસ્કૃતિના તમે સારા વ્યવહારો ને તહેવારો ઉજવતા શીખી જાઓ. અહીંયા તહેવારો આવે ફરવા બહાર વ્યા દે. આવનારી પેઢીઓને આપણા તહેવારોની ખબર કેમ પડશે? નથી જન્માષ્ટમીની ખબર, થોડી ઉલેટીની નથી ખબર પડતી આપણને. કેટલાય ઉત્સવો છે સાહેબ. તમે જો મહાનગરની નવરાત્રી હોય ને એમાં માતાજીનો 2 ફૂટનો ફોટો હોય ને 3 અગરબત્તી કરીને માતાજીને તેડાય ને માતાજી આવે ને ગરબે રમે ને બધી વાત સાચી. પણ ગરબા કેવા? ગરબાની રીતે નથી ગવાતા. હાવ બગાડી નાખ્યું. 3 અગરબત્તી કરીને બધી માતાજીને તેડાવે ને પછી જઈ ગરબા ચડાવે મહાનગરમાં. અત્યારની નવરાત્રી તમને કહું ને તો સાધના કરવા માટેની, ઉપાસના કરવા માટેની, પ્રાર્થના કરવા માટેની આસોવદ નવરાત્રી, ચૈત્રીવદ નવરાત્રી આવે છે. ફેશન શો નથી. સમજાય ને વંદન. અને ફેશનની વાત આવે ને તો આપણી કરતા જાનવરો આગળ છે ફેશનમાં. આપણી કરતા જાનવરો આગળ છે ફેશનમાં. ને એ પછી જઈ 3 અગરબત્તી કરીને ગરબા ચડાવે મહાનગરમાં. અખિયા મિલાઓ કભી અખિયા ચુરાઓ ક્યા તુમને કિયા જાદુ, અખિયા મિલાઓ કભી અખિયા ચુરાઓ ક્યા તુમને કિયા જાદુ, कभी घबराओ कभी गले लग जाओ मुझे खुद पे नहीं राम हम बिना पायल के बजे घुंघरू. બધી માતા કે બંધ કરો. ક્યાં? તો કે આપણે હવે ઘેરે જાય. ક્યાં? તો કે અહીંયા ગરબો નથી ચડાવ્યો તો ડમરી ચડાવી. એ તો ગામડામાં 4 ચોકમાં આવો શેરી ગરબા થતા હોય. ઉકા દાદા રામજી દાદા આવા એચવી જેવા સાવણ નોરતા 3 ફૂટનું એલ્યુમિનિયમનું ભૂંગળો હોય. 3 ગામના તરફેટે સંભળાય એવું. હાવ બહરાટી બોલે અને વી લાડવા ખાઈ દેવા ધોહરા જેવા ગળાઓ. અને એ 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી સણિયા સોળી પહેરીને ગામના 4 ચોકમાં ગરબે રમવા આવતી હોય તો 20 વર્ષનો દીકરો નજર ન નાખી શકે. શું કામ? કારણ કે એ સંસ્કારનું પ્રતીક હોય ને જગદંબાઓનું સ્વરૂપ લાગતી હોય. સન્નારી લાગે સાહેબ. અને પ્રણામ કરવાનું મન થાય. અને એ કદાચ અહીંયા ગરબે રમતી હોય ને એટલે આ વડીલોએ હાંચવી રાખ્યું હતું. હેમાં તો કાળે ને કલ્યાણે મોરે માં, જ્યાં જોવું ત્યાં જોવું માયા. હાલો હેમાં તો કાળે ને કલ્યાણે મોરે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. વાત કરવાની. કોઈ વિયા ન જતા હજી આમ સ્વામી
મારી એવી ફરમાઈ છે કે તમે સંતો અમિતના મુખેથી તમે ગરબા સાંભળો, પંચાળાનો રાસ સાંભળો. મારી એવી ઈચ્છા છે. એટલે જાતા નહીં. તમ તાર મને આમ જો નિરાતે સમજાઈ દેજો, પણ આમ જો આને સાંભળો. એમાં તું કાળી ને કૈયાની મોરી માં, જ્યાં જોવું ત્યાં જોવું માયા. મતને ચારે વેદે વખાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોવું માયા. રે અંબે માં ચાલો ધીરે ધીરે માં. એમાં બધા અલગ અલગ કીર્તનો હોય, ભલે અલગ અલગ સંપ્રદાયના રાસ અલગ હોય. હું તો એમ કહું મજા આવે. આપણે તો મૂળ રાસ લેવાનું કામ ને. એમાં એક કડી મને ગમે એવી કડી. તારો ચટક રંગીલો છેડાલો રયાલ બેલા રે. એ હાલો એ તારો ચટક રંગીલો છેડાલો રયાલ બેલા રે. એ કાઈ નવલક સુંબે પાગ રંગ નારેલા રે. તારો ચટક રંગીલો એડલો રયલ બેલા રે. એમાં પાછા સલતીમાં ઘણા કેન્દ્ર હે વાવા હે વાવા યાને વાદળનું મજા. હે વાવા યાને વાદળનું મજા. હે વાવા પુણમાં મજા કેવી આવે છે. તમને એમ હોય કે આને કામ બોલવાનું છે ને ગા ગા કા કરે, પણ એનું રીઝન છે. થોડુંક ગાઈને થોડુંક બોલીએ તો મજા એટલા માટે કે અમારે આમાં રિફ્રેશ આવતું હોય. થોડું ગાવાથી રિફ્રેશ આવે. અહીંયા કદાચ સ્વામી અમને અમારા સૌરાષ્ટ્રની માલિપા ભવાઈ મંડળ આવતું. કોઈને ખબર છે ભવાઈ મંડળની? કોઈને ખબર છે? હા, જેને ન ખબર હોય ને એ સવારે યુટ્યુબમાં ભવાઈ મંડળ એમ કરીને લખજો. કેમ કે આ દેશના વ્યાસોએ આપણને સુંદર મજાની એવી ભેટ આપતા ગયા છે. આ 400 રૂપિયાના ફિલ્મવાળાના જમાના નહોતા ને, તેથી આ દેશના વ્યાસોએ આપણને કેટલાય રાજાઓને ઉજળા કરીને મારીને તમારી પેઢી સુધી પોગાડ્યા છે. એટલે એની યાદી કરવી પડે. હે ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. ભલા મોરી રામા, ભલા મોરી રામા. ભાઈ 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 સાંભળી લેજો. એ ગામના ઉપસરપંચ કરશનભાઈ તરફથી 21 રૂપિયા કબૂતરાની ચરણમાં આપે છે. બોલાય મે વાદગી જાય. આવું એક બોલવામાં આવતું. અને એમાં પાછા એક સામે એક જેન્ટ્સ પાત્ર હોય ને એક લેડીઝ પાત્ર હોય. એ લેડીઝ પાત્ર એ પાછા એવા છે હોય 5 વર્ષના હોય, મોઢામાં દાંત ન હોય પુરુષ જ પણ સ્ત્રીના વેશમાં આવે. અને પછી એ જે ચાલુ કરે એ ભલા મોરી રામા વગેરે ચાલુ કર.
ભલા મોરી રામા ભલા મોરી રામા એ તેરા નામ પ્યારા ને મેરા નામ પ્યારા ભલા મોરી રામા ભલા મોરી રામા આ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે તડિંગ તડિંગ કે બસ આ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે એટલે હું ખબર છે? એટલે શું ખબર છે? એક ચપટી સિંદૂર તું ક્યાં જાણો રમેશ બાબુ આમાં તો ઘણું ઉમેરો એવું ઉમેરાય. હમણાં મેં એક રીલ જોઈ હતી સ્વામી, એમ એ મેરા મણ એ મેરા મણ તારામાં હિંમત હોય તો ચલાવ ગોરી આવી આવી નો એવું રીલ શું નીકળે છે, બોલો. હવે આપણે એમ થાય કે આમાં શું હાલતું હોય છે? હે આ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે લાકડી વિના લોટે જાય તો નક્કી કૂતરા છોટે બોલો ભાઈ 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 એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા તેરા નામ પ્યારા ને મેરા નામ પ્યારા ભલા મોરી રામા ભલા મોરી રામા આમાં બે ત્રણ છોકરા મેં એવા જોયા હતા, એ મારી હારો હાર ગાતા હતા. હું આમ સ્ક્રીનમાં હારો હાર ગાય એટલે વિચાર કરો, એ જ્યાં સુધી સનાતન સંસ્કૃતિની વાતો, સનાતન સંસ્કૃતિની ભાષા, હું તો બે હાથ જોડીને પ્રાર્થના કરું કે અંગ્રેજી ભણવું જોઈએ, લખવું જોઈએ, બોલવું જોઈએ, વાંચતા આવડવું બહુ સારી વાત છે. અંગ્રેજી ભણવું ન આવવું જોઈએ. હમણાં ત્રણ દાદા મંદિરના ઓટલે બેઠેલા ને તો એક ભૂરીયો આવ્યો, તો ભૂરીયો આમ અવેડો હોય ને, અવેડા ઢોર ઢાકર આપણે પાણી પીતા હોય ને અવેડા કહેવાય ને, કુંડી જેને કહેવાય. તમે ફરતો ફરતો ને એક માજી બિચારા કપડાં ધોતા હતા, ધોકે ધોકે કપડાં ધોતા હતા. હવે ધોતા હતા એટલે એટલું પાણી ઉડે કે નહીં, થોડુંક થોડુંક છાંટા ઉડ્યા છે. એટલે ઓલો ભૂરીયો કે એક્સક્યુઝ મી, હાઉ ડુ યુ ડુ? તો ઓલા માડી કે એ તો ઉડ્યું આમથી હાલ લે તો ન ઉડે. લે એને એમ કે આમથી આમ કહે છે કે ઉડું કંઈક એવું કીધું એને. હાઉ ડુ યુ ડુ? કે ઉડ્યું હવે નહીં ઉડે, આમથી વિયો હતા. તે ત્રણ દાદા મંદિરના ઓટલે બેઠેલા ને તો એણે એવું કીધું, ભૂરી આવે મને અંગ્રેજી નથી આવડતું, એક્સક્યુઝ મી હારો આંખા यहाँ से जूनागढ़ कितना होता है? हैं यहाँ से जूनागढ़ कितना होता है? बापा के जावा देने भाई, एक तो तड़को से माथू खासो भाई, તું જાતો હોય ને જાને ભાઈ જાને. તેને એમ ક્યાં અંગ્રેજી ભાષા નહીં, એમ બીજી ભાષા યુઝ કરી. એક્સક્યુઝ મી અંકલ यहाँ से जूनागढ़ कितना होता है? ચારેક ભાષા બોલીને બાપાનો મગજ વી ગયો, બાવડું પકડીને કે ભાઈ જાવા દે ને. ઓલાને એમ કે હવે જવાનું જ કે પૂરી આવી ગયા. બાજુમાં એક બીજા મગન દાદા બેઠેલા, એ મગન દાદાએ વલ્લભ દાદાને એવું કીધું, એ રામ રામ દાદા. એ મગન દાદા એ વલ્લભ દાદાને કીધું, એ કે હે વલ્લભભાઈ, તો કે હા, આ તમને નથી લાગતું કે આ 70 વર્ષે હવે આપણે ભાષાઓ શીખવી જોઈએ? શબ્દો પર ધ્યાન દેજો કે હવે તમને એવું નથી લાગતું કે આ 70 વર્ષે આપણે ભાષાઓ શીખવી જોઈએ? એ કે કા? એ કે બિચારો 4 ભાષા બોલતો તો આપણને એકેય મગજમાં ન ઉતરી. પછી વલ્લભ દાદાએ મગન દાદાને કીધું, એ કે વાંધો નહીં, જે ખીલો પકડ્યો છે ને ઈશ્વરનો, સનાતન સંસ્કૃતિનો, ગમે એ ભાષાનો, તો એકના એક ખીલે રહ્યો, ખીલા ફેરવો નહીં. એ કે કાં? એ કે એને 4 ભાષા આવડતી હતી છતાંય એકેય આપણી પાસે કાયમ લાગી. એને 4 આવડતી હતી પણ એકેય કાયમ લાગી, છતાંય આપણે ગુજરાતીમાં જવાબ માંગતો હતો ને. ગુજરાતી ભણવું જોઈએ, બહુ સારી વાત છે. વ્યાકરણ શીખવું જોઈએ, સારી વાત છે. એમ સામે અંગ્રેજી એ શીખવું જોઈએ, સારી વાત છે. પણ અંગ્રેજી એ ફોર એપલ પેલા ખવડાવતા શીખવાડે, જેડ ફોર ઝીબ્રા પેલા ખવડાવતા શીખવાડે, જેડ ફોર ઝીબ્રા. એની કરતા ગુજરાતી ભાષા સારી નહીં, એના 2 અક્ષર કાઢી લ્યો ખાલી, અથી હાવ અભણ હોય તો એક નથી જ્ઞાની કરીને મોકલી મારીને તમારી ગુજરાતી ભાષા છે. અને પછી ગુજરાતી ભાષા સારી વાત છે, પણ ગુજરાતી માણસોને સમજવા અઘરા બહુ થઈ ગયા છે. ગુજરાતી ખરેખર માણસોને સમજવા અઘરા બહુ.
ખાઈ ખાઈને હાલવા જાય, હાલીને પાછા ખાય. તમે વજન વધારવા જાઓ છો, ઘટાડવા જાઓ છો? હે, હાલો ના બાજુ નીકળ્યા છે કોકો વિથ આઈસ્ક્રીમ ખાતા જાય, એ હારો લ્યો તો એમાં શું કરો તમે આમાં? હા, એક ભાઈ બિચારો બાથરૂમમાં સ્નાન કરવા ગયો, સ્નાન કરીને બારો આવે ને એટલે રોજ એની ઘરવાળીને પૂછે કે મારા પાકીટમાંથી એટલે કે મારા પર્સની અંદરથી રોજ 200 ની 500 ની નોટ ચોરાઈ જાય છે, તું લે છો? તું લેતી હોય તો મને કે. હું નથી લેતી. સાચું બોલ, તું લે છો ને? કે ના ના હું નથી લેતી. તો 200 ની 500 ની નોટ ક્યાં જાય છે? કે તમને ખબર, મને શું ખબર? 200 ની 500 નોટની મને થોડી ખબર હોય, તમને ન ખબર હોય? જો તું લેતી હોય તો મને કહી દે કે હું નથી લેતી, ખાતર માના આમ હું લઉં છું. એટલે પાકીટમાંથી તું, પર્સમાંથી તું 200 ની 500 નોટ લઈ લેશો? તો કે હા. પણ આવી રીતે ચોરીને હું કામ લેશો? મને કે ને, તું મને કહીશ તો હું તને આપીશ, 500 ની નોટ આપી દઈશ. એમાં શું થઈ ગયું? એ કે હું અમારે બધું પૂછી પૂછીને જ કામ કરવાનું, આત્મનિર્ભર નહીં બનવાનું. હે, બોલો, એને પૂછી પૂછીને કરવાનું. એક એવા વ્યક્તિઓને પણ જોરદાર તાળીઓથી વધાવવાના જે શાસ્ત્રોમાં નથી, ઉપનિષદોમાં ક્યાંય નથી. એવા વ્યક્તિને જોરદાર તાળીઓથી વધાવવાના છે. કોણ ખબર? સારા કામમાં નડ્યા ન હોય ને એને જોરદાર તાળીઓથી વધાવો. સારા કામમાં નડે બહુ, આવડું મોટું ન હોય ને આ રૂપિયા તો જોવામાં ક્યાં થાય, એ મરી જાય, એમને મરી જાય. આ પંખો ભરે છે કે ઓહો આ પવન નથી ફેંકતો પણ ભાડું કેટલું લઈ જાય, સમજો તો કરે. પછી પંખા છે, હેલિકોપ્ટર પંખા. એટલે એમાં હું અમુકનો જીવ એવો હોય. અહીંયા તો જેને દીધું ને, જેને આપ્યું છે ને એના ઇતિહાસ છે મારા બાપ. લઈ લીધું હોય એના ઇતિહાસ નથી, જેમણે આપ્યું છે એના ઇતિહાસ છે. આપણને કોઈ નડવા વાળું પેદા નથી થયું, આપણે આપણી ઈચ્છાઓ નડે છે આપણને, બીજું કાંઈ નથી. હમણાં એક ભાઈ જ્યોતિષ પાસે ગયો ને તો જ્યોતિષને હાથ બતાવ્યો. એ કે જોવો ને બાપા શું વાંધો છે? એ કે તને રાહુ અને કેતુ નડે છે. હે, કે રાહુ અને કેતુ નડે છે. તો કે બાપા એનું કઈ નિવારણ ખરું? તો કે હા નિવારણ ખરું ને. તો કે હું? કે 5 બ્રાહ્મણોને ને 5 ગાયોને નિરણ નાખી દેજે ને બ્રાહ્મણોને જમાડી દેજો. અરે બાપા, હું તો નાનો માણા, મારા એટલું બધું તો ન પુગાય. તો કે કાંઈ વાંધો નહીં, એક બ્રાહ્મણને જમાડી દેજે અને એક ગાયને નીણ નાખી દેજે અને બ્રાહ્મણને 51 રૂપિયા દક્ષિણા આપજે. બાપા, હું તો મજૂરી કરતો માણા, મારા ઘરનું પૂરું માંડ થાય, એમાં બ્રાહ્મણ દેવનું, ભૂદેવનું અને ગાયનું ક્યાંથી ભેગું થાય? તો કે ખાલી 51 રૂપિયા આપી દેજે. બાપા ઈ નથી તો ખિસ્સામાં કેટલા હશે? તો કે બાપા 1 રૂપિયો નથી. તો મજા કરીને ભાઈ, રાહુ કેતું તારું કાંઈ નો કરી લે. રાહુ કેતું હમ એને શું કાંઈ? આ જેને છે એને ઉપાધિ છે, જેને આપવું છે એને ઉપાધિ નથી. તમે જો હમણાં એક ભાઈ ને ખબર નહીં કેવી ટેવ હોય છે, બપોરના 12:30 વાગે ને એટલે ફોન કરે, હાલો દાદા બોલો છો? દાદા ભૂદેવ બ્રાહ્મણ દાદા બોલો છો? હા બોલો. જય સોમનાથ દાદા. જય સોમનાથ, જય સોમનાથ. દાદા તમે જમી લીધું? તો કે હા ભાઈ મેં જમી લીધું. એ તો સારું, લ્યો આરામ કરો, જય ભોળાનાથ. એમ કરીને ફોન કાપી નાખે. વળી પાછું મંગળવાર, વળી પાછું બપોર ફોન કરે, હાલો કેમ છો દાદા? મજામાં? હા ભાઈ મજામાં. જય સોમનાથ, જય સોમનાથ, જય સોમનાથ. દાદા જમી લીધું તમે? તો કે હા દાદા જમી લીધું બાપા. તો એ તો સારું, લ્યો આરામ કરો, આરામ કરો. એમ કરીને ફોન કાપી નાખ્યો. બુધવાર વળી પાછો ફોન કર્યો, ભૂદેવ દાદા બોલો? તો કે હા જય સોમનાથ. તો કે બાપા જય સોમનાથ બોલો. કે બાપા જમી લીધું તમે? તો કે હા જમી લીધું. અરે પણ હું તું 3 દી થયા મને ફોન કરશો ભૂદેવ જમી લીધું, જમી લીધું, જમી લીધું, પણ તું બોલશો કોણ અને હુકામે મને ફોન કરશો? એ કે બાપા હું તો માણા બોલું છું, પણ મારે અંદરનું એક વ્રત હતું કે રોજ ભૂદેવને જમાડીને મારે જમવાનું. કોક દી ઘેરે રાખો તો જમણવાર થાય, સમજ્યા તમે? ક્યારેક સંતોને રસોઈ દીધી હોય ને, હે તો 5 માળાઓ ન કરી હોય ને તો ઠાકર રાજી થઈ જાય કે એને સંતોને રસોઈ આપી છે મારા બાપ. આ બહુ જો તમે કદાચ એવું માનતા હો કે આજનો કાયદો તમને નથી જોઈ શકતું ગુના કરવામાં, તો એટલું સમજી લેજો, પંચદેવ મૂકેલા છે ઈશ્વરે. સૂર્ય અને ચંદ્ર તો જોવે છે, એને ખબર જ છે કોણ ક્યાં કઈ રીતનું હું બધું થાય. એટલે કીધું છે કે દિવસના અંજવાળામાં 5 આંગળા ભેગા કરીને, જો કીડિયારું પૂર્યું હોય છે, 5 આંગળા ભેગા કરીને ગાયોને નીણ નાખી છે, 5 આંગળા ભેગા કરી કોઈ સાધુ મહાત્માઓને સંતોને જમાડ્યા હશે, તો સૂર્ય અને ચંદ્ર એના સાક્ષી બનશે.
આઈના સાક્ષી કદાચ 5,000 આપો તો એ બધું બંધ કરી દે. સમજાય ને વંદન? અઘરું બહુ છે આ બધું. આનંદ ગમે ત્યાંથી મળે. તમારો હૃદય ચોખ્ખો હોય તો જ તમે આનંદ કરી શકો. જેમ અમારા અમિતભાઈ ક્યાડાએ, અમિતભાઈ પટેલે સુંદર મજાના કીર્તનો, સુંદર મજાના ગણપતિની સ્થાપના કરી. હજી એને સ્વામી હું તેમ કહું ક્યારેક એને આમ 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 હરખો હાંભળો 1.5-2 કલાક જો જામે. અમારા અમિતને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. અને અમારા સાજિંદા ટીમ એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. એચવી સાઉન્ડ એટલે આમ જો અડધો થાકોડો તો એમને ઉતરી જાય. એચવી સાઉન્ડને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. અને આખો આ સુંદર મજાનો મહોત્સવનું લાઈવ ભુજ મંદિરમાંથી આપણે ભુજ મંદિર ચેનલ છે એમાંથી લાઈવ થાય છે. એ ચેનલને બધાને સાંભળો. તમને બધાને કહો અને લાઈવમાં સાંભળે છે એમને કહો કે ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અમારા અમિતને ચેનલ છે યુટ્યુબ ચેનલ, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હિતેશ અંટાળા ઓફિશિયલ ચેનલ છે, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. પણ કોમેન્ટ હારી કરજો. કોમેન્ટમાં તમે હટવાઓ છો. જરૂરી થોડું છે કે હિતેશ અંટાળા બધાને ગમે, નોય ગમે મારો બાપ. શરૂઆતથી વાત કરીને મને સ્વામી ઘણા કે તમે નકરી હાસ્યની વાતો કરો છો તો થોડીક કરુણ રસની વાતો કરો ને. તો મારે ક્યારેક કેવું પડે મારા ભાઈ, આ 2 વર્ષ 2.5 વર્ષ કોવિડમાં હતા તે કરુણ રસ જ નહોતો. હવે જીવતા શીખો. રોવવાનું બંધ કરો. આનંદ કરતા શીખી જાઓ. આનંદ ગમે ત્યાંથી મળે એવું ભૂલી જાઓ. હૃદયમાં પડ્યું હોય તો જ આનંદ મળે. મને સ્વામી આગળ કેવા આવ્યા. આગળ સ્વામીએ મને એવું કીધું, મને કે જે તમે ગામડાથી અને મહાનગરની સફર જે કરાવો છો ને એ મારે લાઈવ સાંભળવું છે. મેં કીધું સ્વામી મારી બનતી મહેનત એવી છે કે આ કોઈને 2 વાગ્યા સુધી ક્યાંય જવા જ નથી દેવાના. તમારે કદાચ અહીંયા નિયમ હોય કે 12:30 વાગે ટાટર પાડી દેવું, એ અમારા નિયમમાં નથી આવતું, તમારા નિયમમાં આવશે. અહીંયા તો આવ્યા છે એટલે આનંદ કરાવીને જ જાવો છે. ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત, જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાજ. દાંત કાઢી લેવા. હસવું એ પોઝિટિવિટીનો સ્ત્રોત છે, નહીં કે નેગેટિવિટીનો. દાંત કાઢતા કાઢતા પોઝિટિવિટી જ આવે. હું આખું અહીંયા 1.5-2 કલાકનો રાઉન્ડ લઉં, તમને ક્યાંય મગજમાં વાત યાદ આવી ગઈ ને સવારમાં તમે બ્રશ કરતા હો, ભાખરી ખાતા હો, ચા પીતા હો, માળા કરતા હો ને ખાલી એટલું થઈ જાય. હવે મારા એક ઠહકલાથી જો તમને દાંત આવી આવતા હોય તો ચહેરા ઉપર સુંદર સ્માઇલ રાખો તો જીવન કેટલું સુંદર લાગે મારો બાપ. પોઝિટિવિટીનો સ્ત્રોત છે હાસ્ય. શાસ્ત્રો એવું કહે છે, મહાપુરુષો એવું કહે છે કે હસતો માણસ ને હસાવતો માણસ ત્યાં સ્વર્ગ ઊભું હોય. સીધી વાત છે. પોઝિટિવિટીનો સ્ત્રોત છે, નેગેટિવિટીનો સ્ત્રોત જ નથી. અને માની લો કે આખી વાત તમને મજા આવી ગઈ અને દાંત કાઢતા કાઢતા તમને આનંદ આવે એ વાત સાચી છે, પણ દાંત કાઢતા કાઢતા ક્યારે કપિલ મુનિ સ્વામી નેગેટિવિટી ન આવે. કોઈ દી દાંત કાઢતા કાઢતા એવું થયું સવારે 5 લાખ આપવા જ પડે એમ છે. એવું ન થાય. પોઝિટિવિટીનો સ્ત્રોત છે. આનંદ ગમે ત્યાંથી મળે. મને ગમ્યું એ વાતનું કે હું અહીંયા આવ્યો એટલે સ્વામીએ મને એવું કીધું કે આપણે અહીંયા મહારાજની કૃપાથી એક સુંદર મજાની અહીંયા એક બુક અહીંયા લોન્ચ કરવામાં આવે છે કે જે હાલની તકમાં આજની તારીખોની અંદર અને આવનારા સમયની અંદર આ વસ્તુ નથી, આ સંસ્કાર છે. વસ્તુ હોય ને એ કદાચ બગડી જાય, સંસ્કાર બગડે નહીં. સંસ્કારને આવતાય વાર લાગે ને જાતાય વાર લાગે. સંપત્તિને આવતા વાર ન લાગે ને જાતાય વાર ન લાગે. પણ સંસ્કાર હશે તો આવનારી પેઢીઓને ઉપાધિ નહીં રહે. હવે આપણે એવું વિચારીએ કે કઈ રીતના સંસ્કારો, અમે અમારા છોકરાઓને ખવડાવીએ છીએ, રમાડીએ છીએ, મજા કરીએ છીએ, આનંદ કરી, બધી વાત નહીં. એમ નહીં. અત્યારે કેવું થઈ ગયું છે, હજી તમે પપ્પા ટિફિન લઈને આવે ને તો છોકરો રમતો, બેટા ચેન્ટુ જો તારા ડેડી આવા, ચલો બેટા પાણી ભરી દો બેટા. તો એ વળી મોબાઈલમાં મોટો નાખીને કે ભાઈ એને હાથ છે ઈ પી લે કર મોટું. બોલો. એ કે એને હાથ છે પી લે. હવે એને એક સહજ રીતે એને એ પાણી નથી ભરી દેતો અત્યારે તો વાસેનો નાખશે. આ શ્રાદ્ધ નો કરે, ગૂગલ પે કરે, 250 ચાઇનીઝ બિલ જવા દો, કાગડા મારી નાખવાના છે. એટલે આની જરૂર પડે. અહીં જોઈ લો હરખું. આની કોઈ મોટી પ્રાઇઝ નથી, ખાલી 300 રૂપિયા. જે અત્યારના 4-3 કલાકના ફિલ્મ જોવા જાવ છો ને એની કરતા સસ્તું છે. આ
400 રૂપિયાના ફિલ્મ જોવા જવાના, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો આપે, 150 ગ્રામ મકાઈ આવે. સમજો છો? 400 રૂપિયાનો ફિલ્મ, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો, 150 ગ્રામ મકાઈ આવે. યો બહેને ખાણ દેતા હોય એવું. આવો નકરું કચર કચર ખાઈ દે રાખે. એ ચિંટુ જાને કોકલી આવ ને કોકો કોલા. વિચાર તો કરો. આ એટલા માટે કામ આવે એમ છે કે આવનારી પેઢીઓને મારે ને તમને સંસ્કાર આપવા પડશે, આપવા પડશે ને આપવા પડશે. શું કામે? કે આજની કુટેવ, સ્વામી, આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ના થાય એનું ધ્યાન રાખવાનું છે. હવે તમે એમ કહો કે આ કઈ રીતની વાતો કરે, તો માફ કરજો મને, આ 25 વર્ષમાં અને 25 વર્ષમાં છેલ્લા 5 વર્ષની અંદર બહુ ફેરફાર આવી ગયો. તમે જો માર્ક કરો, સારા લગ્ન હોય, લગ્નોત્સવ, ઈશ્વરે રૂપિયા આપ્યા હોય ને તો દીકરા દીકરીના લગ્નમાં ખર્ચો કરવો વાંધો નહીં, પણ સમાજને સારું લગાડવા માટે, કુટુંબને સારું લગાડવા માટે, ગામને સારું લગાડવા માટે 1-2% વ્યાજેથી રૂપિયા લાવીને, ઉછીના પૈસા લાવીને એ ધંધો ન કરવો મારા બાપ. અત્યારે સમૂહ લગ્નની કેટલી સમાજોમાં વ્યવસ્થાઓ થઈ ગઈ, અલગ અલગ સમાજો બધાય સમૂહ લગ્નો કરે છે, એમાં ક્યારેક જોડાઈ જાવ વાંધો નહીં, એમાં નીચા ન દેખાય. અને પાછો વાંધો કાંઈ નહીં, 2% લાવીને પાછા. હું તો સાઉન્ડ વાળા એચવી તમને કહું છું, વરાજો આમ બગીમાંથી એન્ટ્રી કરતો હોય તો ગીત સનાતન સંસ્કૃતિના વગાડો. આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ન થાય એનું ધ્યાન રાખવાનું. વિડીયોગ્રાફી વાળા મિત્રો તમને કહો, હા, હુકલ ઝાડવા પાસે ફોટા પડાવો છો આમ દરિયાના કાંઠે. સનાતન સંસ્કૃતિના વાહક છે તો સનાતન સંસ્કૃતિ ફોટામાં ઉભરાઈ આવવી જોઈએ. આમ દીકરો કે દીકરી તમને કહો, આમ દીકરો ઓલી બગીમાંથી એન્ટ્રી કરતો સાઉન્ડ વાળા પાછા ગીત કેવા મૂકે, જોધા અકબરના, હિન્દી ફિલ્મના, અલી ઓર શાર શહેનશાહ, એટલે આખા ભારતનો રાજા. હરામ બરોબર જો 3 વીઘા એને નામે હોય તો. આ નથી કરવાનું મારા ભાઈ. સનાતન સંસ્કૃતિના ગીતો મૂકો ને મારો બાપ. લાઈવમાં જોવે છે એમને કહું છું ને, અહીંયા બેઠા છો એમને કહું છું કે આવનારી પેઢીઓ માટે આ પુસ્તક, આ પત્રિકા, આ જે સુંદર મજાનું પુસ્તક છે, બાળ ઉછેર, આજની તારીખની અંદર ખરેખર સમય અનુસાર જરૂર પડશે. અને પુરાણી સ્વામી ધર્મનંદ દાસજીના આ પ્રેરણાથી, એમના કહેવાથી, એના આશીર્વાદથી હું બધાને કહું છું આ પુસ્તક હું તો લઈ જ જવાનો. મને 5 આપજો. આ એકાને દે, અમારી જરૂર પડે. તમે શું લાગો? અમારે જરૂર પડે ભાઈ. આ તો બધું કહેવાય નહીં તમને. આનંદ ગમે ત્યાંથી આવે પણ તમારું હૃદય ચોખ્ખું રાખજો મારા બાપ. શિક્ષણ છે ને, શિક્ષણ, અત્યારે શિક્ષણ મોંઘું ભલે થઈ ગયું, પણ હું તો એમ કહું છું ગુરુકુલમાં જે શિક્ષણો અપાય છે ને એવું બહાર ક્યાંય નથી અપાતો. મને એ માફ કરજો, કેમ કે બહાર છે ને, બહાર શિક્ષણ વેચાતું મળે છે પણ સંસ્કારોમાં પાછા ટ્યુશન જોઈ. સંસ્કારો લેવા માટે પાછા ટ્યુશન રાખવાના, બધું અલગ અલગ. એની કરતા દાદા ને બાપા અને સંતો પાસે રાખો, બધું એની મેળા મેળા આવતું થાય. તમે જો માર્ક કરો, અત્યારનું છોકરું નિહાળે છે ને ગમે કેટલું આપણને. હે, સ્કૂલ બેગ 1500 રૂપિયાનો, બૂટ 500 રૂપિયાના, મોજા 300 રૂપિયાના, સ્કૂલ ડ્રેસ 2500 રૂપિયાનો, સ્કૂલ બેગ હોય ને એમાં પાછા 1000 રૂપિયાના ચોપડા, 1000 રૂપિયાનો પાણીનો બોટલ, ઠંડુનું ઠંડુ રે, ગરમનું ગરમ રે એચવી. હો, ઠંડાનું ઠંડુ ને ગરમનું ગરમ. અમે બધાએ હતપમાં મોટા છે. હતપ કોને કહેવાય? ડોલમાં આંગળા બોળવા પડે, કેટલું ટાઢું ને કેટલું ગરમ. એ અમારે ગીરનો શબ્દ છે. 300 રૂપિયા નાસ્તાનો ડબ્બો, 150 રૂપિયા અંદર સેન્ડવિચ નાખ્યું. અત્યારનું છોકરું નિશાળે જાય ને એટલે મિનિમમ 12-13 હજારનું છોકરું હોય. એક અમે હતા, મારો રામ ભલું કરે, કાંઈ ન મળે, ખાખી સડી ધોળો શર્ટ. સારું ઘર હોય તો લાલ પીળી લીલી સતારી ટાકેલી ઠેલીઓ આવતી લગ્નમાં મુખવાસ ભરવાની. નબળું ઘર હોય તો હાથી સાપ સિમેન્ટમાં ઠેલીઓ સીવડાવતા. ખેડૂતનું ઘર હોય દીપકો ખાતર, યુરિયા ખાતર, ડીએપી ખાતરમાં ઠેલીઓ સીવડાવતા. અને આવી રીતે આમ ખંભામાં લઈને આમાં માયલા જતા હતા. તમે શું માનો છો? આ પુષ્પા તમારું હમણાં આવ્યું, અમે 7મા ધોરણ ત્યાં આમ હાલતા હતા, ઝૂકેગા નહીં.
અને ઠેલી આમ જો અહીંયા જો અહીંયા જો અહીંયા જો અહીંયા ખંભે મૂકેલી હોય લાંબા નાકાવાળી ઠેલી આવી રીતે એમાં માયલા જતા હતા. ડાયલોગ મેચ થાય ઝૂકેગા નહીં. હું કામ ઝૂકું ઠેલી લહરી જાય, ઝૂકવાનું થતું જ નથી. આલા ભાઈ બધું ગામડાનું છે. તમને એમ લાગે છે કે નવું લાવ્યા, નવું ક્યાંય નથી લાવ્યા. હું કામ જે પેદા કરે છે સંસ્કારો એ આપણા ગામડાની રૂઢી છે, અને રૂઢિચુસ્ત કહેવાય, ગામડાની રૂઢી છે આ. અત્યારે જો હું ક્યારેક બાપુ સ્વામી બહુ ખરેખર વિચાર કરું. અત્યારે ફિલ્ટર આવી ગયા. ફિલ્ટરનો નિયમ કેવો? ઓલા બે બંબુડા આવે, શું કહેવાય એને? હા, ફિલ્ટર આવે એના. ઓલા એ 20 દિવસે એક મહિને ને મહિને તમારે ચેક કરતું રહેવાનું, મેલું થયું કે નહીં, મેલું થયું કે નહીં, મેલું થયું કે નહીં. મેમરન હા, એ 15-20 દિવસે ચેક કરતું રહેવાનું કેટલું અંદર કદડો. પાછા આપણને કંઈ ખબર આવી રીતે આમ જો આવી રીતે આમ કેટલો કદડો નીકળો. એક 15 દિવસે ને 20 દિવસે માણસ એક ફિલ્ટર સાફ કરવાની ખબર પડે છે. એક વોશિંગ મશીન 15 દિવસે 20 દિવસે સાફ કરાવવાની ખબર પડે છે. 3 મહિના 4 મહિના જાય ઘરનો સોફો સાફ કરવાની ખબર પડે છે. પણ અહીંયા નાભીમાં મનમાં હૃદયમાં કેટલો મેલ પીડ્યો છે એ કેમ સાફ કરવાનું છે સાહેબ? એનું જરીક જોઈ લ્યો ને. હે, એમાં સત્સંગ સાફ કરે, એમાં સંતોના આશીર્વાદ સાફ કરે. હાવ બધું ગંગાજીમાં નાવાથી કાંઈ નથી થતું. મનમાં એવો વહેમ હોય તો થોડો કાઢ નાખો. એનું રીઝન હું ખબર? અહીંથી પાપ કરીને પાછું અહીંયા અપડેટ કરવા જાય. અપડેટમાં ખબર પડે ને. હો, બધાને ખબર છે તમને. અહીંયા આખું પાપ કરી નાખો પછી ગંગાજીમાં ભડું ના ડૂબકી મારી હતી કે હવે અપડેટ, હવે નવેસરથી નવું. એમ નો હાલે વાલા, એમ નો થાય. લે ફરીથી બતાવો તો, બતાવો. અમારે કોપી લાગે. વાહ, એને ગાલે ખાડો પડે છે. વાહ ભાઈ વાહ. હિતેશભાઈ નામ છે ને? હા, હિતેશભાઈ નામ છે. બોલો તો 7 વર્ષ હેરાન થવાનું રહે. 7 વર્ષ પાકા. કેમ કે આપણે શનિની 7.5 હોય. કર્ક રાશિ વાળાને બધાને કહી દો છો, કર્ક રાશિ વાળાને સ્વામી ચંદ્ર હોય. ચંદ્ર શીતળતા વાળો છે. એટલે થોડું ભગવાનનું ભજન કરતું રહેવું. તારા લગ્ન થઈ ગયા? હે, તે હું આમાં હોની હારો. હા, એને બિચારાને આજ વળી ખબર નહીં. માણસોને બહારથી મધમાખી કવડે, એ ગાડીમાં બેઠો ને મધમાખી કવડી લ્યો. એકડે ભરાણો મારો બાપલ્યો. પણ અમારા આમ જો આમાં એકેના મૂછના દોરા ફૂટ્યા. પણ કેટલા સરળ ને સહજ છે બધાય. હજી અમે આ કોઈ હોટલનું હજી નથી ખાતા. ઘરેથી ટિફિન લઈને આવે સ્વામી, ગમે એટલું દૂર હોય. એટલે એને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. શિક્ષણની વાત કરતો હતો ને, તો હું કહું અત્યારની નિશાળીઓને હાથ જોડીને પ્રાર્થના કરું. અત્યારની નિશાળીઓ છે ને, આવી એક ચોપડી, છોકરાઓની ચોપડી હોય ને એમાં લખેલું હોય કે 25 થી 31 ડિસેમ્બરમાં તમારા છોકરાઓને સાન્તાક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલો. અને આપણે હરે કુદુડા થઈ થઈને લાલ ટોપા પહેરાવીને મોકલીએ. હું તો એ વિચાર કરું કે સાન્તાક્લોઝ સારું વ્યક્તિત્વ હોય છે, આપણે એને પગે લાગીએ એમ વાંધો નહીં. પણ સાન્તાક્લોઝની ક્યાંય મઢી ખરી? સાન્તાક્લોઝનો ક્યાંય ધૂણો ખરો? ધૂણો હે? સાન્તાક્લોઝની ક્યાંય ગૌશાળા ખરી? સાન્તાક્લોઝ અન્ન ક્ષેત્ર એવું કે ખુલ્લું મૂકવામાં આવ્યું છે? છતાંય હેના ઉપાડા લીધા છે આપણે બધાએ. છે એના અનુયાયીઓ છે જે મનથી માને છે સાન્તાક્લોઝને, જે દીવ દમણ ગોવા માનતા ચડાવવા જાય છે. તો ભલે જાય, એમાં મારું શું જાય છે? બે હાથ જોડો મારા વાલા. પાછા વિદેશમાં હોય ને, પાછા હમણાં આવવાના હોય તો આપણે બધા મિત્ર મંડળ હોય ને વિડીયો કોલ કરે, 2 લીટર લેતા આવો મારા વાલા. એ મારો રામ ભલો કરે. એ આનંદ કરજો. હું હજી હું એડ કરો પ્રોગ્રામ ચાલુ કર્યો જ નથી હજી. એમાં શું થાય ખબર છે? આ હું હાવ પેટ છૂટી વાત કરું. એમાં શું થાય ખબર? હું બહુ આભારી છું ભુજ મંદિરનો, ભુજ મંદિરના સંતોનો, કે મારી સૌપ્રથમ પહેલી શરૂઆત આ બાજુ જો ખરેખર થઈ હોય ને, તો ભુજ મંદિરના જ્યારે 200 વર્ષ પૂરા થયાની મહોત્સવ હતો ને, એમાં ફર્સ્ટ ટાઈમ મારે આવવાનું થયું. તમારા આશીર્વાદથી હું અહીંયા આવું છું. હજી હિતેશ અંટાળામાં મજા નથી. તમને વેમ છે કે હિતેશ અંટાળા આવે તો જ મજા આવે? ના 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 મારો બાપ. હિતેશ અંટાળામાં મૂળ મને, અને હું ક્યાંય ન પહોંચી શકું તો મારી કોપી અહીંયા બેઠી છે ને બોલાવી લેવો. એ અડધો પેમેન્ટ લે.
એ પણ આમ જો ખરેખર આમ જો આપણે બે ભાઈ ફોટો પાડવો છો. હા, સવાલ જ નથી ને. ઈશ્વરની કૃપા હોય તો જ તમે આનંદ કરી શકો. હિતેશ અંટાળામાં મજા નથી, તમારા હૃદયના ખૂણામાં મજા પડી છે. જે 5,000 થી 2,000 નોટની સફરમાં આપણે અસ્તિત્વ ચૂકી ગયા, આપણો નિજાનંદ ચૂકી ગયા, આપણી મોજ ચૂકી ગયા ને એને ખાલી હિતેશ અંટાળા તાજું કરવા માટે આવ્યો છે. હિતેશ અંટાળામાં મજા નથી. એ તો જેદી તેદી 160 ભાવની ત્રાંબા લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જાય. તેને દી બધા લખશો આમ શાંતિ ગયો હોય કે હવે આવે જ કેજો ને. અને આવે તો તમે મને સાંભળો એમ હે કહેવાનો ભાવ સ્વામી કે ગામડાથી મહાનગરની સફર એ કરાવે છે કે મહેરબાની કરીને બે હાથ જોડીને પ્રાર્થના એ કરવું કે 5, 15 દિવસ, 20 દિવસ, મહિનો દી સુધી આપણે ગામડામાં આવ્યા હોય ને, માતૃભૂમિમાં આવ્યા હોય ને, તો બે હાથ જોડીને પ્રાર્થના કરો કે મારા બાપ કે મહાનગરનો પવન ગામડાને ના લગાડતા, એને એમનેમ એની સાત્વિકતામાં રહેવા દેજો. એની પાસે જે પડ્યું છે ને એ મહાનગરમાં નથી પડ્યું. મહાનગર સગવડતા વધારી, સંસ્કારો નથી વધાર્યા. કેમ કે તમે જુઓ આ વડીલો હતા ઉકા દાદા, રામજી દાદા, ભીમજી બાપા, એ કેટલું સાચવી લેતા હતા. લ્યો, 4 ધામની યાત્રામાંથી કોઈ આવતું હોય તો એના હામૈયા કરવા જતા, સંતો આવે તો એના હામૈયા કરવા જતા, કોઈ હારો હગાવાલા આવ્યા હોય તો એના હામૈયા કરવા જતા. અને એ રથયાત્રાઓની શોભાયાત્રાઓ જે થતું હતું એમાં એ વડીલો તો એ આવા સાઉન્ડ ક્યાં હતા બાપજી? કાંઈ સાઉન્ડ નહોતા. ટ્રેક્ટરની ટ્રોલીમાં બેસી અને એ ખાલી ભજન કરતા જાય અને સંતો ધીમે ધીમે હાલ્યા જતા. ને બધું જે થતું હતું એ ગામડાએ હાંચવી રાખ્યું હતું, મહાનગરે નહોતું હાંચ્યું. એ ઉકા દાદા ને રામજી દાદા ખાલી આમ દોકડ બાંધ્યા હોય, હાલે ભાઈ, બીજું શું હોય? ખાલી આટલું જ હતું. આવા સાઉન્ડ નહોતા, આવા માયક નહોતા, અને આવા જભાવાળા નહોતા, મોંઘા. અને એ જે ઉકા દાદા ને રામજી દાદા હામૈયા કરવા જતા, હાવ દેશી હામૈયા. જોવો, 12 ગાવે બોલી બદલે તરોવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે લખણ નો બદલે લાખા. કદાચ હું મારું ગામ ધારીની બાજુમાં કોઠા પીપરિયા, અમરેલી જિલ્લો, હું તમને બધાને આમંત્રણ આપું છું ક્યારેક અમારી ગાંડી ગીર ફરવા આવો, અમારા તુલસીશ્યામ દર્શન કરવા આવો, સતાધાર દર્શન કરવા આવો, પરબ દર્શન કરવા આવો, અમારા ચલાળામાં દાન મહારાજના દર્શન કરવા આવો, અમારી ગાંડી ગીર ફરવા આવો, ત્યાંના નદી નાળા પર્વતો જોવો, એનું જંગલ જોવો, ત્યાંના હાવેજ જોવા આવો, તમારા ખર્ચે આવો, તમને મજા બહુ આવશે. તમારા ખર્ચાનું જ કહું ને, હે શેરી વળાવી સાજા કરું ને ઘેરે આવો ને, હાલો. આ તાલ સ્વામી, આ તાલ ખાલી ખરેખર આ તાલ ખાલી રહ્યો ને, એ તાલ તમે ખાલી, હું બધા મિત્રોને કહું છું, ખાલી તાલ સાંભળો. આ પૌરાણિકતા છે, આમાં આદિ અનાદિથી હેલું આવતું હતું. જેમ જેમ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ થયું ને એમાં બધું ભવડાઈ ગયું. આ દેશી તાલ હતો, આ દેશી તાલ હતો. પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કર્યું તો તાલ બદલી નાખ્યા. થોડોક વધારે પવન આવ્યો, વધારે પવન આવે એમાં ખબર પડે ને, આવરો જાવરો ચાલુ થઈ ગયો. તો ડિસ્કો કરવો છે, ઈમડા કરવા, એટલે એને પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ છે અંદર. પછી આવ્યા, પછી ફિલ્મ નવા આવ્યા. આમાંથી બહાર નીકળો અને 30 વર્ષ પાછળ પાછા જાય. હે શેરી વળાવી સાજા કરું ને ઘેરે આવો, કાંઈ શેરીએ પથરાવું, ફૂલ વાલમાં ઘેરે આવો ને. તારા દેશું ઓરડાને વાલા આવો ને. તમે આપણે
કીર્તન છે, પણ આવનારા 100 વર્ષ સુધી આ જૂનું નથી થવાનું. એનું રીઝન છે કે આ છે ને આત્મીયતાથી લખાણું છે, આત્મજ્ઞાનથી લખાણું છે. એટલે આને કોઈ ભૂહી ના શકે. આ નવી નવી ટેકનોલોજી આવતી જાય છે, એનું રીઝન હું આત્મીયતાથી નથી લખાણું, આનું સંશોધન થયું છે. આજની તારીખની અંદર કોઈ કંકોત્રી આવે છે, સગાવાલાના કોઈ પ્રસંગોની કંકોત્રી આવે, ઓપનિંગની કંકોત્રી આવે, વોટ્સઅપમાં નાખી દે અને નીચે લખવામાં આવે તમને કંકોત્રી મળી જાય તો ઓકે લખી દેવું. અને આપણે ઓકે લખી છે ને, એટલે આપણને એમ થાય કે અમારા આ કંકોત્રી અમારા આવ્યા બરોબર સમજજો, એવું થાય કે નહીં? પણ હા, હૃદય ઉપર હાથ રાખીને કહેજો, કોઈ માણા રૂબરૂ કંકોત્રી દેવા આવે ને વોટ્સઅપમાં કંકોત્રી આવે, એમાં હાથી ઘોડાનો ફેર નથી લાગતો તમને? હે, કોઈ માણા આવ્યો હોય ભર તડકાનો બપોરે 12 વાગે આવે અને કોઈ માડી રોટલા ઘડતી હોય એમ કે બાપા આયો અમારા દીકરાના લગ્ન છે, અમારી દીકરીના લગ્ન છે, તમારા આખા ઘરને આવવાનું છે. તઈ સંયુક્ત કુટુંબ વસુદેવ કુટુંબની ભાવનાથી રહેતું આ ઘર અત્યારે છૂટું પડી ગયું. માર્ક કરો તમે. હું એક વાત ઉપર તમને એક પડદો કાઢતો જાઉં. એનું રીઝન છે, ગામડામાં નોખા થઈ ગયા, ગામડામાં અલગ થઈ ગયા. મહાનગરોમાં ગામડામાં નોખા થઈ 4ના ચણતર 9ના ચણતરની દિવાલો કરી નાખી. મહાનગરમાં બધાય અલગ અલગ રહેવા માંડ્યા અને શનિ રવિ પાછા ફાર્મમાં હેરે નાવા જાય. સમજાય ને બંધન? જો ન્યા જ ભેગું રહેવું હતું તો ગામડાની સંસ્કૃતિ તમે બગાડી કેમ? આ 4ના 12ના ચણતર રહ્યા ને એને કાઢી નાખો અને પાછા ફળિયા એક કરો, જેથી આવનારી પેઢીઓને ખબર પડે કે અમારી 3 પેઢીઓ હારે રહેતી હતી અને વસુદેવ કુટુંબની ભાવનાઓ વરથી રહેતી હતી. એ કંકોત્રી હાથમાં દે ને માડીને એમ કે તમારે ઘરે અમારા પ્રસંગમાં આવવાનું છે ને બધાને આવવાનું હતી. માડી બિચારી કે બાપા અમે 20 જણા છે, તમારે ખોબા જેવડું ઘર તમે ક્યાં હાસવશો? ત્યારે આ કીર્તન કદાચ લખાણું હોય છે, ઉતારા દેશું ઓરડાને વાલા આવો ને હાલો એકાય દેશું મેડી નામોલ વાલમ ઘેરે આવો ને હાલો. તમે એક કડી ગાય આ બેઠેલા બધાને કહો, આ એક કડી ગાઓ, હું ગાઉં છું, તમને મજા તો આવે છે ને? હે શેરી વળાવી સાજા કરને ઘેરે આવો ને એમાં એનું રીઝન છે સ્વામી. આજની પેઢીઓને એટલા માટે કહું, મારા ખાસ કરીને મારા યુવાન મારા ભાઈઓ બેઠા છો એને કહું કે ક્યારેક તમારું મગજ છે ને ચકડોળે ચડી જાય ને, કોઈની પ્રોફાઇલની ડીપી ના દેખાતું હોય એટલે આજનો યુવાન બેચેની જેવો થઈ જાય. કેમ થયું છે, કેમ થાય? ફેસબુકની આઈડી ના જડતી હોય તો એ માણસ હેરાન મળે જ થવા. એવા મિત્રોને ખાસ કહું, હાથ જોડીને પ્રાર્થના કરું કે નારાયણ સ્વામી, કાનદાસ બાપુ, બ્રહ્માનંદ સ્વામી જેવા મહાપુરુષોના ભજન સાંભળો, તમારું મગજ શાંત રહે. અને ક્યાંય ભેગું ન થતું હોય ને તો નકરા શેડ સોંગ સાંભળવામાં, શેડ સોંગ બહુ સાંભળે. શેડ સોંગ આવે હિન્દી ફિલ્મના ગીતો, દર્દ ભર્યા નગમે. कहने को सच अपने एक दुनिया चलती है पर चुपके इस दिल में तन्हाई पलती है बस यार साथ है. એવા મિત્રોને કહો, ગાંડાઓ તમને સનાતન સંસ્કૃતિની તોહરી તમારા ખંભે મૂકી છે તમારા વડીલોએ, તમારા પૂર્વજોએ. આપણે આમાં રહેવું તો આ સનાતન સંસ્કૃતિની રખેવાળી કોણ કરશે? આ 400 રૂપિયાના ફિલ્મો કરોડો રૂપિયા નફા કરીને વિયા જાય છે. પણ બે હાથ જોડીને પ્રાર્થના કરું કે 1500 વર્ષ પહેલા જે મહાપુરુષોએ માથા પાડી અને ધડ લડાવ્યા છે એની ચેતના ક્યાંય દુખી ન થાય ને, એ આજના યુવાનને ધ્યાન રાખવાનું છે, આવા શેડ સોંગ સાંભળવાનું નથી. એટલે કહો, દેશીમાં બી આવો કે હારે ગોકુળ માયા જ દિવાળી, કે હારે ગોકુળ માયા જ દિવાળી, પ્રગટ થયા વન મારી, પ્રગટ થયા વન મારી રે ગોકુળ માં. કે હારે ઘેર ઘેર રે ગોપીઓ આવે, હાર હાર
એટલું કે આ પરંપરા ગામડાથી શરૂ થઈ હતી. સવારના 4 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં કોઈ બાપ જાગી જાય, સ્નાન કરીને ભગવાનને અર્ધા આપે, સેવા પૂજા કરે. 4 વાગે જાગી અને સ્નાન કરીને દેવ તત્વ પ્રાપ્ત થાય, શાસ્ત્રો કે. 5 વાગે જાગી અને સ્નાન કરે એને મુનિ તત્વ પ્રાપ્ત થાય. 6 વાગે જાગી અને સ્નાન કરે અને બ્રહ્મ તત્વ પ્રાપ્ત થાય. 7 વાગે જાગી અને સ્નાન કરે તો થોડોક માણસ એવો થાય. આ હું નથી કહેતો, વળે પછી તમે ગેટે ઊભા ન રહેતા. અને 8 વાગ્યા પછી જે જાગી અને સ્નાન કરે એટલે એને રાક્ષસી સ્નાન કહેવાય. એટલે આપણા બાપ 4 થી 6 માં જે જાગી જાય ને એ 80 વર્ષનો દાદો હોય ને તો જોજો કપાળે કળશલી નથી પડી. શું કામ? એને બ્રહ્મ તત્વ પ્રાપ્ત થઈ ગયું. નગર અમને ખબર છે, અમારે ત્યાં સૌરાષ્ટ્રની અંદર 6 વાગ્યામાં જાગી સ્નાન કરીને દાદા વાડીએ દે ને એટલે રેડિયો રાખતા. રેડિયો સુંદર મજાનો પાછો એમ વગાડે એટલે સવારમાં બ્રહ્મ મુહૂર્તની અંદર સુંદર મજાના પ્રભાતી આવે. હેજી અખંડ રોજી હરી તારા હાથમાં, હરી મારું ગાડું ક્યાં લઈ જાય, વૈષ્ણવ વજન તો જેને કહીએ જે પીડી પરાઈ જાણે રે. આ શબ્દોને નૂર રહેતો હતો આખો દી, એટલે ઈશ્વરની ભક્તિમાં મસ્તમાં રહેતા હતા. પણ એનો એ જ રેડિયો દીએથ મેં ચાલુ કરે ને સ્વામી 6, 6:30 વાગે એટલે આકાશવાણી રાજકોટ આવતું, ખેડૂતો લક્ષી માહિતી આવતી, એટલે ગામનો ચોરો આવતો, એવો એક પ્રોગ્રામ આવતો. હું સાંભળેલો એટલે કહું. મારી યાદી એટલા માટે કરાવી છે કે આજના યુવાનોને ખબર પડે કે આપણા બાપ દાદા હું સાંભળતા હતા ને હું આપણને આપીને ગયા. એ 6 વાગે રેડિયો ચાલુ કરે ને એટલે આટલું જ આવતું. નમસ્કાર, આકાશવાણી રાજકોટ પ્રસ્તુત કરે છે ગામનો ચોરો. અમરેલીથી પધારેલા અર્જુન દાદા અને મહેસાણાથી પધારેલા મંજી દાદા જેઓ આપણને બટેટાની ખેતી વિશે સમજાવશે. એટલે તમે મારા જોક્સમાં દાંત કાઢો છો યાર કે? ના, આનંદ કરો બસ. તમારા ચહેરા ઉપર સ્માઇલ હશે ને તો નેગેટિવિટી ક્યાંય દૂર રહે. બસ દાંત કાઢો. અમરેલીથી પધારેલા અર્જુન દાદા અને મહેસાણાથી પધારેલા મંજી દાદાઓ જેઓ આપણને બટેટાની ખેતી વિશે સમજાવશે. તો અમરેલીથી પધારેલા અર્જુન દાદા મારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે થાય. મારા 75 વર્ષ થયા. 75 વર્ષમાં અમારા ખેતરમાં કે અમારા અમરેલી જિલ્લામાં ક્યાંય બટેટું વવાતું જ નથી. તમને માહિતી ખોટી છે. ખેડા બાજુ પૂછો, ચરોતર બાજુ પૂછો, ત્યાં બટેટાને ધામ ખેતી થાય બાપા. તો કે સારું, તો મહેસાણાથી પધારેલા મંજી દાદા અમારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે થાય. ભાઈ બટેટાની ખેતી કરવા માટે તમારે બટેટું લેવું પડે. બિયારણ તો જોઈએ ને ભાઈ. બિયારણ લાવીને જ્યાં એમાં એનો વાંક નથી. આ કેમેરા વાળા તમે એટલું બધું ડીપલી હુકામ, બીજા કોઈ માંડ આરામ કરતો હોય યાર, એને આરામ કરવા દો ને યાર. આપણે એક નક્કી કરીએ જે ઝોલા ખાતો હોય ને એને 500 રૂપિયા લઈ લેવાના બટુક ભોજનના. એ વરો રામ ભલું કરે. ભાઈ બટેકાની ખેતી કરવા માટે તમારે બટેટું લેવું. બિયારણ તો જોઈએ ને ભાઈ. બિયારણ લાવીને જાણી કાચુંબર કાઢીને તાગારામ નાખીને ખેતરે જવાનું. ખેતરે જઈને વ્યાતે કુંડો ખોડો ગાળવાનો, ખોબો કાચુંબર હાલવાની, એક ખોબો ખેટા બકરાને લીંડી હાલવાની. શું હાલવાનું? લીંડી આવેલા પછી માથે ઢોંકી દેવાનું. 2-4 કરશે પોણી હાલવાનું. પોણી આવેલા પછી 5 દિવસ વાટ જોવી પડે ભાઈ. ચીમ કે ઘેટા બકરાને લીંડીને બાટેકાને કાચુંબર બાંધને નાખી કરતા હોય આપણે ઉજરી જવું ગુજરી જવું. આ ઉજરવું ને ગુજરવું આપણે વડીલો શીખવાડી ગયા આપણને. સારા સંસ્કારો હોય તો ઉજરી જાય, નકર ગુજરી જાય. એમાં વાર ન લાગે. ભેડવાતા મૂળ વાર નું. હમણાં હાથ બા બેઠા હતા મારથી પૂછતા ગયું મેં બા મને કે જે મારે અમારે ભાગરી બેન પાડો આવો રણકીને મરી ગયો તો. મેં કીધું બા જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. મને કે શું છે? મેં કે હે બા તમે 7-8 બા બેઠા છો કઈક વાતો કરો ને. હે એ 7-8 બા બેઠા છો કઈક વાતો કરો ને. મને કે કોની કરવી? આજ બધું હાજર છે. જો તો ખરા. હમણાં હાથ દાદા મંદિરના ઓટલે બેઠેલા તો એક દાદા નામ પસાર થવું હતું ને, જે દાદા પસાર થતા હતા ને એને બેઠેલા દાદાઓને કીધું કે હાલો ગામમાં પારાયણ બેઠી છે. હે એ ગામમાં પારાયણ બેઠી છે? તો કે કેટલા દી થયા બેઠી? કે 2 દી થયા. કે 2 દિવસથી પારાયણ બેઠીને આપણને ખબર નહીં.
ત્યાંથી ત્રીજા દાદા બોલ્યા, કથા બેઠી છે પણ આપણને મગજમાં ઉતરે એવું કઈ છે નહીં. હે, આપણને મગજમાં ઉતરે એવું કઈ છે નહીં. કા હિન્દીમાં વાસે છે. હે, તો કે હિન્દીમાં વાસે, આપણને મગજમાં નથી ઉતરે એમ. તો કે પછી આમથી ચોથા દાદા બોલ્યા, કથા ભલે ની હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય. એમાં તો માલ કાપી નાખવાનો જ હોય, અમુક ખાલી ખાવા આવે. પાછા ભૂલ કાઢે, બહુ પાછા ભૂલ કાઢે. ત્રણ ત્રાણા ભોજન લે, અરે આમ થોડું હોય, કઈ હાલવા જેવો માગ નથી રહેવા દો. આમાં જોવો તો ખરા, કઈ પગ મૂકવાની જગ્યા નથી, કઈ આવડું મોટું થોડું કરાય, નાનું નાનું કરાય. આવું આનું શું કરો તમે? મારો રામ ભલું કરે, સનાતન સંસ્કૃતિના વાહકો છે, એ મને માફ કરજો. જેટલા બેઠેલા મારા ભાઈઓ છો એને કહું, સનાતન સંસ્કૃતિના હિન્દુના કુટુંબમાં જો જન્મ લીધો હોય તો કપાળે ચાંદલો કરતા શીખી જાઓ, શિક્ષાપત્રી વાંચતા શીખી જાઓ, તમને ખબર પડશે કે એમાં હું લખેલું છે. હા, તો થોડોક ચાંદલો કરીને જાય ને તો કે લે શું કે ભાઈ, લે ભગતડા દીકરા થઈ ગયા લાગો છો. તો તારા બાપુજી હું કે નુગરા હતા, તમે આખું ઘર કરો ને તમને શું વાંધો? ચાંદલો કરે એમાં વાંધો? કે ભક્તિ સમડા કાઢી કે તો તારા બાપુજીને કહેજે દાંતરડું લઈને સમડા લઈ જાય. કેવું થઈ ગયું? બગડ્યા નથી, મારા બાપ બગાડવામાં આવ્યા. અમારી નિહાળું મેં તમને કહેતો, તમારી નિહાળું નથી, અને નિહાળુમાં હાથી ઘોડાનો ફરક. અમારા ગાંધીનગરથી અમે જ્યારે ભણતા ને ગાંધીનગરથી ઇન્સ્પેક્શન આવ્યું, શિક્ષણનું ઇન્સ્પેક્શન આવે ને, તો પ્રાથમિક શાળા બે સાહેબો આ રૂમમાં આવી ગયા, બે સાહેબો આ રૂમમાં આવી ગયા, બે સાહેબ આ રૂમમાં આવી ગયા. હમણાં એક ભાઈ બિચારો બાથરૂમમાં ના આવી ગયો ને, એરોપ્લેન મોડમાં ફોન પડેલો, એરોપ્લેન મોડમાં વાઇબ્રેટમાં મૂકવાને બદલે એરોપ્લેનમાં મૂકવાને બદલે વાઇબ્રેટમાં રહી ગયો. તો બાથરૂમમાં બિચારો નાવા જતો હતો ને, ફ્રીજ ઉપર ફોન પડેલો. તેને ઘરવાળી કીધું ફટાફટ સ્નાન કરીને આવો, ફ્રેશ થઈને આવો, ગરમા ગરમ ભાખરી બનાવી આપું. તો બિચારો સ્નાન કરવા ગયો ને, ઓલી ભાખરી બનાવતી જેવો બહાર આવ્યો ને, ફ્રીજ ઉપરથી ફોન. એની ઘરવાળી એની વાઈફે હાથમાં ફોન લીધો, એક હાથમાં વેલણ એક હાથમાં ફોન. એનો ફોન એની ઘરવાળીના હાથમાં ભાળી ગયો ને, જોઈ ગયો ને, જીભે સરસ્વતી વીઆઈ ગયા, પરસેવો રેપ ગયા. બાબા જય દે દબા દે દે દે. કોનો ફોન છે? શું કહો? કોનો ફોન છે? તમારો ફોન છે. મારો ફોન કેમ તારા હાથમાં? મેસેજ આવતો તો. શેનો મેસેજ આવતો તો? મેસેજ એવો આવેલો છે કે મગન મંડપ વાળો એમ કેમ લખે છે કે દીકુ નાસ્તો કરી લીધો? ખમા બાપ, ખમા તને, ખમા મારા વીરા. હું તો તમને બધાને કહું કે તમે અમારી ગાંડી ગેર ફરો, તમને મજા આવે. જો હમણાં બહુ ભણેલા હતા ને, બહુ ભણેલા ને સ્વામી, બહુ ભણેલા હોય ને, બહુ ભણેલા હોય ને, અને આપણે હાવ દેશી ભાષા બોલીએ તો કે ઓહો આ તો હાવ ગામડીઓ છે, આ ગામડા જેવા માણસો છે. અરે એ છે એટલે તો હાલે છે આ બધું, નકરા ભેગું ન થાય. સમજાવ મને? હું ક્યારેક વિચાર કરું કે બધાને ઓર્ગેનિક ખાવું છે, બધાને ઓર્ગેનિક ખાવું, કરવું કઈ નથી. લ્યો કંઈક ઓર્ગેનિકના મશીન આવશે, હાલો એકાદું ઓર્ગેનિક ગાજર આપો, લ્યો તો વાવવું તો ખેડૂતને જ થાય, કામે છોટી જાય. નકર આપણે ભગવાન ભલું કરે, બે હાથ જોડીને પ્રાર્થના કરું. પણ 12 વાગ્યા છે અને હજી આપણે રાસ લેવાનું કોઈને જવાનું નથી. તો હું ભાઈ અમિતને, હું ખાલી થોડોક 5-10-20 મિનિટનો હોલ્ટ લઈ અને હું ભાઈ અમિતને વિનંતી કરું કે અમિત તને મજા આવે એવો રાસ ગરબા કર મારો બાપલ્યો. પછી આપણે જ્યાં સુધી તમે બેઠા છો ત્યાં સુધી નકરી મજા જ કરવી છે. પણ જોરદાર તાળીઓના નાદ સાથે ભાઈ અમિત ક્યાડા.